પેનને બદલે આપણે વોટ થઈ જશે શું. તો એ પ્રશ્નો જે હશે એ આગળ આવી જશે, વોટ વાય એ બધા. તો વોટ ડુ યુ વોન્ટ, વોટ ડુ યુ વોન્ટ. પછી ઘણીવાર એના જવાબ આપીએ છીએ આપણે પ્રશ્ન પૂછીને કે તારે શું જોઈએ છે, તો તારે કાર જોઈએ છે, સ્કૂટર જોઈએ છે કે સાયકલ જોઈએ છે. તો વોટ ડુ યુ વોન્ટ, એ પેન, પેન્સિલ, રબર એ રીતે જવાબ આપે. તો એવા સવાલો થશે કે વોટ ડુ યુ વોન્ટ, પછી એના તો એ આપણે પ્રેક્ટિસ કરીશું. પછી વોટને બદલે વેર, વેર ડુ યુ વોન્ટ. કોઈ એમ કે મારે ચોપડી જોઈએ, મારે પૈસા જોઈએ છે, બરાબર. તો પૈસા ક્યાં જોઈએ છે, અહીંયા જોઈએ છે કે ઓફિસે જોઈએ છે કે છૂટ્યા પછી, બરાબર. તો ક્યાં જોઈએ છે, તો અમુક વેર ડુ યુ વોન્ટ, એટ હોમ, હિયર, ધેર, ગમે ત્યાં. તો એ સ્થળને લગતા જવાબ આવશે. પછી આવશે વેન ડુ યુ વોન્ટ. વેન ડુ યુ વોન્ટ એટલે ત્યારે ક્યારે જોઈએ છે. પછીનો સવાલ છે વેન ડુ યુ વોન્ટ. તારે ક્યારે જોઈએ છે, સવારે જોઈએ છે, સાંજે જોઈએ છે, રાત્રે જોઈએ છે, કાલે જોઈએ છે, આજે જોઈએ છે. એ બધા પ્રશ્નોના જવાબ તમે એ રીતે આપી શકશો. એટલે વેન ડુ યુ વોન્ટ એટલે પ્રશ્નો ટાઈમને રિલેટેડ છે. હવે આને બીજી રીતે બી પૂછે છે કે એટ વોટ ટાઈમ, એટ વોટ ટાઈમ ડુ યુ વોન્ટ, કે તારે કયા સમય જોઈએ છે. તો જનરલી આના જવાબમાં તમે સ્પેસિફિકલી ટાઈમ પૂછો કે એટ 2 o'clock, એટ 5 o'clock એ વધારે સારું. પણ ઘણા આનો જવાબ જનરલ બી ઇન ધ મોર્નિંગ, ઇન ધ ઇવનિંગ બી કહી શકાય. પણ એટ વોટ ટાઈમ, આ બંને વેન અને વોટ ટાઈમ બે ઓપ્શન છે. એટ વોટ ટાઈમ ડુ યુ વોન્ટ. પછી તારે શા માટે જોઈએ છે, તો વાય ડુ યુ વોન્ટ. તો વાય ડુ યુ વોન્ટ એના આપણે થોડા પ્રેક્ટિસ કરીશું. બાકી આમાં સમજવાનું. આની સિવાયનો એક પ્રશ્ન હાઉ મેની ડુ યુ વોન્ટ અને હાઉ મચ ડુ યુ વોન્ટ. ઠીક છે. હાઉ મેની ડુ યુ વોન્ટ અને હવે હાઉ મચ ને હાઉ મેનીનો ડિફરન્સ તો બધાને ખબર છે. જે ગણી શકાય એવી વસ્તુ હોય એના માટે હાઉ મેની, અને જે ગણી ના શકાય એવી વસ્તુ માટે હાઉ મચ. હાઉ મચ મિલ્ક ડુ યુ વોન્ટ, હાઉ મચ કોફી ડુ યુ વોન્ટ. આપણે જનરલી એમ કહીએ કે આઈ વોન્ટ 2 કોફી, તો એ આપણે 2 કપ કોફી કહીએ છીએ. 2 કોફી એટલે 1 કોફી 2 કોફી એવો ભાગ નથી. પણ આપણે જ્યારે શોર્ટમાં બોલીએ છીએ કે આઈ વોન્ટ 2 કપ, એટલે 2 કપ કોફીને બદલે આપણે આઈ વોન્ટ 2 કોફી એ શોર્ટમાં. પણ કપ આપણે નથી બોલતા, પણ એ કોફીનું માપ નથી, 1 કોફી 2 કોફી. એટલે જે ના ગણીએ તો હાઉ મચ ડુ યુ વોન્ટ, તો હાઉ મચ કોફી ડુ યુ વોન્ટ, હાઉ મચ ટી ડુ યુ વોન્ટ, એ બધા માટે છે. અને પેન, પેન્સિલ એવું હોય જે ગણી શકાય એવી વસ્તુ, તો હાઉ મચ પેન ડુ યુ વોન્ટ, હાઉ મચ એટલે હાઉ મેની પેન, સોરી, હાઉ મેની પેન્સ ડુ યુ વોન્ટ, હાઉ મેની બાયસિકલ્સ ડુ યુ વોન્ટ, હાઉ મેની નોટબુક્સ ડુ યુ વોન્ટ. બધા એ પ્રકારના થશે. હાઉ મેની ના. હવે ગણી શકાય અને ના ગણી શકાય એમાં બે પેલું યાદ રાખવાનું કે ઘઉં, ચોખા એ બધી વસ્તુ છે એ ગણી શકાય ધારો તો. પણ તમે કોઈ દુકાન જઈને 1000 ઘઉં આપો એટલે પેલો 1000 ગણવા ના બેસે. અને પછી તમે ચેક કરવા માટે ફરીથી 1000 ગણો તો ટાઈમ બહુ જાય. એટલે એ કિલોમાં ને એમ જ મળે છે. એટલે એને બી આપણે હાઉ મચ જ વાપરીએ છીએ, બરાબર. પણ એમાં તમારે એક વસ્તુ યાદ રાખવાની, રૂપીસ છે ને, રૂપીસ તમારે એમ પૂછ્યું તારે કેટલા રૂપિયા જોઈએ છે, હાઉ મેની રૂપીસ ડુ યુ વોન્ટ, તો એ વખતે હાઉ મેની આવશે. પણ મની શબ્દ આવશે ને, મની, મનીનું આપણે ગુજરાતી રૂપિયા કરીએ છીએ, પણ મનીનું ખરેખર ગુજરાતી નાણું થાય છે, નાણું, બરાબર. તો મની માટે હાઉ મચ વપરાશે, હાઉ મેની નહીં વપરાય. તમે એમ કહેતા હોય કે ભાઈ મારે, એટલે આપણે જનરલી ગુજરાતી મનીનું રૂપિયા જ કરીએ છીએ, પણ એ હાઉ મચ મની ડુ યુ વોન્ટ એ વસ્તુ યાદ રાખજો. એમાં હાઉ મચ આવે છે, હાઉ મેની નહીં. પણ રૂપીસ, ડોલર, પાઉન્ડ એ બધામાં હાઉ મેની આવશે. હાઉ મેની રૂપીસ ડુ યુ વોન્ટ, હાઉ મચ મની ડુ યુ વોન્ટ. એ મની માટે એટલું યાદ રાખજો કે મની શબ્દ આવશે ત્યારે હાઉ મચ વાપરવાનું છે. તો આની આપણે થોડી પ્રેક્ટિસ કરીશું. અને પછી બીજા બધા જે વર્બ છે આપણે પ્લે માટે બધું કર્યું હતું, પણ ડ્રિંક, ઈટ એવા થોડા થોડા 2-2, 4-4 વાક્યો કરી નાખીશું. તો પેજ નંબર આપણું છે 3.
કેટલા જણાએ ઘેર જઈને 5 મિનિટ બી પ્રેક્ટિસ કરી છે? એકે નહીં? 1 2 3. ધીમે ધીમે એકે હાથ ઊંચો કર્યો એટલે બીજા કરે એવું નથી ને? ખરેખર કરી છે ને 5 મિનિટ પ્રેક્ટિસ? પ્રેક્ટિસ કરશો તો જ આવડશે, બાકી બધું નકામું જશે. ચલો હવે છોકરીઓથી સ્ટાર્ટ કરીએ. યુનિટ 3. એક પેલું માઇક આપ. ત્યાં જ છે ને? માઇક છે તમારી પાસે? હા, તો બસ શરૂઆત કરો. જેને ગઈકાલે ના બોલ્યા હોય એવું બોલવાનું શરૂ કરે. કોણ નથી બોલ્યું? જો બોલવાનું છે કેવી રીતે, એ પહેલું વાક્ય. વોટ ડુ યુ વોન્ટ? એ પેન. વોટ ડુ યુ વોન્ટ? એ પેન્સિલ. વોટ ડુ યુ વોન્ટ? એ બુક. વોટ ડુ યુ વોન્ટ? મારે કટ થઈ ગયું છે. શું છે? ચેર. ચેર છે ને? હા, વોટ ડુ યુ વોન્ટ? એ ચેર. એકચ્યુઅલી 100 ને બદલે મેં 110નો સ્કેલ કર્યો ને તો મારું કપાઈ ગયું છે. What do you want? A pen? What do you want? A pencil? What do you want? A book? What do you want? A chair? What do you want? A pen or pencil? જો આ રીતે બી સવાલ, ભાઈ વાતો બંધ કર. આજે સવારે છે ને મારી લિમિટ આવી ગઈ છે, બધી બહુ વાતો ચાલી હતી એટલે મેં ફાઇનલ ઇન્સ્ટ્રક્શન આપી દીધી છે. 2 વસ્તુ થશે, તમે વાતો વધારે કરશો ને મારી લિમિટ આવી જશે તો કાં હું ક્લાસ બંધ કરીશ, કાં તમે ક્લાસમાંથી બહાર જશો. તમારે નક્કી કરવાનું શું કરવાનું. સવારે આજે ખરેખર બહુ ત્રાસ થઈ ગયો હતો એટલે એ વસ્તુ અહીંયા રિપીટ ના થયું. તમે વધારે મોટા છો પેલા લોકો કરતાં એટલે તમે સમજી જશો. વાતો થશે વધારે પડતી તો બેમાંથી એક જ ઓપ્શન, કાં તમે બહાર જશો કાં હું બહાર જઈશ. આપણું લેક્ચર અધૂરું રહેશે આજે. અડધો કલાક પછી એ પતી જશે. એટલે મહેરબાની કરીને વાતો ના કરતા. હું એ રીતે ટેવાયેલો નથી ભણાવવા કે જ્યાં લોકો વાતો કરતા હોય. બધા આમને જોઈને કહું છું એટલે તમને બી લાગુ પડે જ છે, છોકરીઓને બી. ચલો હવે ઘણી વાર આપણે ઓપ્શન 2 આપીએ, પેન જોઈએ છે કે પેન્સિલ, તો બીજું વાક્ય એ રીતે છે. ચાલો બોલો આગળ. What do you want? Tea or coffee? What do you want for me? ફ્રોમ મી એટલે મારી પાસેથી શું જોઈએ છે? ફ્રોમ મી એટલે મારી પાસેથી, બરાબર? તો વોટ ડુ યુ વોન્ટ ફ્રોમ મી. પછી What do you want for ફ્રોમ અસ. What do you want for him? What do you want for her? What do you want from them? What do you want from Raj? What do you want now? What do you want today? What do you want tomorrow? બસ સરસ. હા ના હજી બાકી છે એક. હા. What do you want on Sunday? What do you want at 4 o'clock? યસ. હવે જો આમાં આપણે પેલા જે પૂછડા પહેલાં કર્યા છે એ બધા જુદા જુદા પૂછડા લાગશે, બરાબર? એનું કોમ્બિનેશન જે રીતે થશે એ થશે જ. ચલો બીજું વાક્ય બોલો. When do you want now? When do you want today? When do you want tomorrow? When do you want on Sunday? When do you want એટ 4 o'clock. at 4 o'clock? હા ત્રીજું વાક્ય ત્યાંથી બોલો. At what time do you want? Want. 4 એટ વોટ ટાઈમ ડુ યુ વોન્ટ? હા At what time do you want? વેન્ટ નથી, વોન્ટ જ. વોન્ટ. Want. ફરીથી બોલો આખું વાક્ય. At what time do you want? In the morning. ના 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 કેમ? હા અચ્છા ઇન ધ મોર્નિંગ, પણ પહેલું એટ 4 o'clock છે ને, કે મારે નથી લખાયું? પહેલું શું છે? એટ 4 o'clock લખ્યું છે ને. હા એટ 4 o'clock. પછી એટ વોટ ટાઈમ ડુ યુ વોન્ટ? ઇન ધ મોર્નિંગ, બરાબર? At what time do you want? એટ 4 o'clock. At 4 o'clock. At what time do you want? In the morning. વેન્ટ નહીં, વોન્ટ છે એટલું યાદ રાખજે, બરાબર? પ્રેક્ટિસ કરજે. વોન્ટ VAW છે પણ ઇંગ્લિશમાં છે ને જે રીતે લખાય રીતે બોલાતું નથી એટલે WA છે પણ વેન્ટ નથી, ઇટ ઇઝ વોન્ટ. વોન્ટ એટલે ઈચ્છવું, બરાબર? ચલો ચોથું. Where do you want her? અરે Where હર do you નથી, want them? હિયર છે. HERE હિયર. આ ઇંગ્લિશમાં સૌથી મોટી તકલીફ આ છે ઉચ્ચારની, કે લખાય ને જુદું. માનો કે CAFE કાફે બોલાય પણ SAFE સાફે ના બોલાય, એ સેફ બોલવું પડે. એટલે ઇંગ્લિશમાં સૌથી અઘરું આ જ છે, ઉચ્ચારો થોડા લખાય એ મુજબ નથી થતા. તો અહીંયા HERE તો હિયર છે. હિયર. હિયર એટલે અહીં. તારે ક્યાં જોઈએ છે? અહીંયા જોઈએ છે એમ. વેર ડુ યુ વોન્ટ? હિયર. પછી Where do you want there? there. Where do you want in the class? Where do you want at home? પછી પાંચમું વાંચી કાઢ. Why do you want? વાય ડુ યુ વોન્ટ? એના જવાબો અનેક હોય, બરાબર? તમને કેમ જોઈએ છે?
તો શું જોઈએ છે ને કેમ જોઈએ છે એના જવાબ તો અનેક હોય. એટલે એ તમે ઘરે જાતે વિચારી લેવાના કે કેમ જોઈએ છે. તમે પપ્પા પાસે મોબાઈલ માગો તો કેમ જોઈએ છે, વાય ડુ યુ વોન્ટ, તો તમે શું જવાબ આપો કે અમારે ઓનલાઈન લેક્ચર હોય એટલે અમારે મોબાઈલ જોઈએ. બરાબર, તો એ એક રીઝન થયું. એવા અનેક રીઝન હોય. મારા બધા મિત્રો પાસે મોબાઈલ છે એટલે મારે જોઈએ, એ બીજું રીઝન છે. એટલે એ તમારે તમારી કલ્પના શક્તિ દોડાવીને એ જવાબ આપી શકો. બરાબર. ચલો હવે છોકરાઓ, જ્યાંથી અધૂરું કોઈએ ના ગઈકાલે ના બોલ્યા હોય એ છઠ્ઠું. છ નંબર. How much do you want liter? અરે લીટર નથી, અ લીટર લખ્યું A છે પણ હા, little. અ કેજી. How much do you want a kg? How much do you want too much? હા, ટુ મચ એટલે ઘણું બધું એમ. બરાબર, ઘણું બધું જોઈએ છે એમ. પછી સાતમું, ચાલ તારે જ વાંચવાનું છે. 7, 8 સુધી વાંચી કાઢ, 9મું બીજાને આપું. હાઉ મેની. How many do you want? 3. How many do you want? 6. How many do you want? A dozen. How many do you want? Too many. ટુ મેની એટલે Which- આમાં યાદ રાખવાનું, ગણી શકાય એવી વસ્તુ માટે ટુ મેની અને પેલામાં ટુ મચ. હવે એક વસ્તુ તમને કહી દઉં, આ ડઝન શબ્દ છે ને, હવે માનો કે તમારે 3 ડઝન જોઈએ છે. 1 ડઝન એટલે કેટલા એ તો ખબર છે ને, કેટલા? હા, તો 3 ડઝન જોઈતા હોય ને તો 3 ડઝન જ લખવાનું, ડઝન્સ નહીં લખવાનું. આઈ વોન્ટ 3 ડઝન મેંગો, 3 ડઝન્સ મેંગો નહીં આવે. એવી રીતે 1000 ની પાછળ બી એસ નહીં આવે. તમે એમ કહો 1000, 1000. હવે મારે 5000 રૂપિયા જોઈએ છે તો 5000 રૂપીસ નહીં આવે, 5000 રૂપિયા આવશે. એવી રીતે 3 ડઝન આવશે. એમાં એસ ના લગાડતા બહુવચનમાં. ડઝન ડઝન જ રહેશે, 1000 1000 જ રહેશે. લાખ હશે તો લેક્સ થઈ જશે. મારે 3 લાખ જોઈએ છે તો 3 lakhs રૂપીસ થશે, પણ 3000 જ રહેશે, 3000 નહીં થાય. બરાબર. ચલો પછી, Which do you want? Small or big? Which do you want? Red or blue? હવે આ હું તમને થોડી વારમાં સમજાવું, પણ વીચ શબ્દ આપો ને જ્યારે ત્યારે 2 ઓપ્શન આપવા પડે. એ હું તમને થોડી વાર રહીને સમજાવું. પણ એટલે આમાં 2 ઓપ્શન તમને આપ્યા છે ને, વિચ ડુ યુ વોન્ટ. બરાબર. તો સ્મોલ ઓર બિગ, નાનું જોઈએ છે કે મોટું જોઈએ છે, લાલ જોઈએ છે કે વાદળી જોઈએ છે, તો એ તમને ઓપ્શન આપે. એ હું તમને થોડી વારમાં સમજાવું છું પોઈન્ટ, વિચ અને વોટનો ડિફરન્સ. ચલો પછી, What do you want? નહીં 9મું બાકી રહ્યું. નવ Where do you want? રિયલી છે, રિયલી બોલ. Where do you want? એટલે ઘણી વાર આપણે પૂછીએ છીએ ને, તારે ખરેખર જોઈએ છે, તો આ ખરેખર માટે રિયલી, રિયલી ડુ યુ વોન્ટ એમ. એટલે ખરેખર જોઈએ છે. એ એક જ નથી વાંચવાનું, આગળ વાંચવાનું છે. ચાલ 10, 11, 12 તારે જ પતાવવાનું છે. What do you વોટ ડુ યુ વોન્ટ ટુ ડુ. હવે આ ક્રિયા પર play? પહેલા વસ્તુ માટે હતી, હવે આ ક્રિયા તારે શું કરવું છે. રમવું છે, ભણવું છે, બહાર જવું છે, વાતો કરવી છે, એ બધા ઓપ્શન. બરાબર. What do you want to વોટ ડુ read? યુ વોન્ટ ટુ ડુ. હા, તારે શું કરવું છે એમ. તો શું What છે do you વોન્ટ ટુ ડુ, તો એનો જવાબ શું છે? ટુ પ્લે, રમવું છે. હા, want do you વોન્ટ ટુ ડુ. want to do? Gray. What do રેડ you નથી, want રીડ છે, to રીડ, ટુ રીડ read? છે. હા, પછી વોટ What ડુ do વોન્ટ you ટુ want to read? ટુ ટોક. What તું આગળ પાછળ લીટીમાં જાય છે. 10 નંબર વાંચીએ છીએ આપણે. What do you વોન્ટ ટુ ડુ, want to ડુ, ટુ ગો. go? હા, પછી વોટ ડુ યુ વોન્ટ ટુ ડુ, પછી શું છે એની નીચે? ટુ સી. To see. અરે આવું ના ચાલે, આખું વાંચ ફરીથી. વોટ ડુ યુ વોન્ટ ટુ ડુ, ટુ સી. અને પ્રશ્ન પૂછવાનો છે આપણે. આમાં પ્રશ્નાત્મક રહી ગયો છે, પણ એ કરી નાખજો. ટુ સી પછી પ્રશ્નાર્થ નથી કર્યો મેં. એટલે તું ક્યાં છું એ જ તને ખબર નથી. 10 નંબર અને બીજી લીટી. કે તું બીજું પાનું નથી ખોલ્યું ને? 10મું પાનું ખોલ્યું છે ને બાજુ, એ જુઓ. What do you want to? ના એ કોઈ હસવા નહીં. એ જો આ બધા શબ્દો એવા છે, તમે પહેલી વાર બોલતા ને વોટ ડુ યુ વોન્ટ ટુ ડુ આખું બોલતા તકલીફ પડે. એમાં કંઈ કોઈની, તમારી કે કોઈની બાબત પર હસવાની જરૂર નથી.
આ ધીમે ધીમે પ્રેક્ટિસ કરવાથી જ આવશે. દરેક શબ્દ મેં તમને ગઈકાલે કહ્યું હતું ને, ધાંગધ્રા શબ્દ બોલતા અંગ્રેજને 6 મહિના થાય. એટલે આપણે તો 6 વીકમાં શીખી જઈશું આ વસ્તુ. એટલે એમાં કોઈ આડું અડું બોલે તો હસવાની કોઈ જરૂર નથી. ચલો બોલો. What do you want to do? Rain. ટુ રન છે. રન એટલે દોડવું. ટુ રન દોડવા માટે What છે. do you પહેલું તો want વોન્ટ to? નથી, પહેલું વોટ છે. વોટ What do you want to do? ટુ બાય. Bye. હા, વાંધો નહીં, પ્રેક્ટિસ કરજે એની જાતે આડો. કોઈ નહીં, જો એક વસ્તુ છે, બોલવામાં તકલીફ થશે જ. ઇંગ્લિશ છે, બીજી ભાષા છે. તમને ઝડપ, મેં તમને ગઈકાલે કીધું ઇઝ હી બોલતા ઘણાને તકલીફ થશે. ઇઝ હી ગોઈંગ તો એ તકલીફવાળું જ વાક્ય છે. તમે આર યુ ગોઈંગ તને બોલતા આવડશે, પણ ઇઝી ગોઈંગ બોલતા થોડી વાર લાગશે. પણ પ્રેક્ટિસ કરશો તો એ તરત થઈ જશે. પ્રેક્ટિસનો સવાલ છે. અને કોઈની ભૂલ ઉપર હસવું નહીં, એ આપણે પહેલાં નક્કી કર્યું છે. ભૂલ કરતાં ગભરાવાનું નહીં, અને ભૂલ થાય તો હસવાનું નહીં. ચલો આગળ બોલી ગયા. બે. What do you want to the playing? જો બે રીતે બોલાય, તારે રમવું છે અથવા ટુ પ્લે એ રીતે બી પૂછાય, અથવા પ્લેઇંગ. વોટ ડુ યુ વોન્ટ ટુ ડુ? પ્લેઇંગ, રીડિંગ, એ રીતે. ચલ બોલ. What do you want to do? Reading. What do you do? What to do? Taking. What ટોકિંગ નહીં, ટોકિંગ. talking? ટોકિંગ What, એટલે વાત કરવી. હા. what do you want to do? ગોઈંગ. Going. What to do? What you want to do? Reading. હા, રીડિંગ તો આવી ગયું. રનિંગ છે. અરે સોરી, હા ચલ, જે ગોઈંગ. આગળ બોલ. What do you want to do? Dancing. ડાન્સિંગ. આ પેલું કાચો પાપડ પાક્કો પાપડ જેવું થઈ ગયું નહીં? ચલો આગળ. What do you not want to do? હવે તું શું કરવા નથી માંગતો એવાય પ્રશ્નો થાય. દરેક વખતે શું કરવા માંગો છો એવો પ્રશ્ન. તું શું કરવા નથી માંગતો? તો કે ભણવા નથી માંગતો, બરાબર, લખવા નથી માંગતો, એવાય જવાબ આવે. તો ચલો, વોટ ડુ યુ નોટ વોન્ટ ટુ ડુ? ચલો. What do you not want Want to do. To read? What do you not Not want want to do. to do? વેન્ટ Talking. નહીં, વોન્ટ છે. વોન્ટ ટુ ડુ બોલવાનું છે. What વોન્ટ. talking? હા, ટુ ટોક. What do you not want Want. to do? વેન્ટ નહીં, વોન્ટ. Want to go? હા, ટુ ગો. પછી વોટ ડુ યુ What do you not નોટ વોન્ટ ટુ ગો? want to Do. see? ટુ સી. see? હા. What do you not want to ટુ do? ડુ. ટુ રન. To run? What do you not want to do? To ટુ buy? બાય. ચલો નેક્સ્ટ ને આપી દો. બાકીના બે લીટી એ બોલશે. 12મું ને 12મું વાક્ય પણ નીચે પ્લેઇંગ અને ગોઈંગ વાંચવાનું છે. વોટ ડુ યુ What do you not want to? Playing. What do you not want to? Reading. What do you not want to do? Talking. Talking. What do you not want to do? Going. What do you not want to do? Running. What do you not want to do? ડાન્સિંગ. Dancing. ઓકે, બરાબર. હવે આપણે એક પ્રયોગ કરીએ છીએ. એ પહેલાં એમ હતું કે 4 દિવસ પછી કરીશું, પણ તમને કોન્ફિડન્સ આવે ને એ માટે આજે કરીએ. જો આજે આપણે ફેલ જઈએ તો વાંધો નહીં, 2 દિવસ પછી એ ફરીથી કરીશું. એમાં આપણે સક્સેસફુલ થઈશું 4 દિવસ પછી તો. પણ આજે ટ્રાય કરીએ. ઇંગ્લિશ બોલવું અઘરું નથી, થોડું પ્રેક્ટિસ કરશો ને તો આવડશે. આ બધામાં પ્રેક્ટિસનો અભાવ છે. અને તમે તો નસીબદાર છો કે અત્યારે સ્પીકિંગનું આ તમને ખબર છે. અમે તો 10મા ધોરણ સુધી હતા ને ત્યાં સુધી ખબર જ નહોતી કે ઇંગ્લિશ બોલવાની ભાષા છે. એટલે ઇંગ્લિશ લખવાનું ને વાંચવાનું એ જ અમને ખબર હતી. બોલવાનું એવું તો વિચારે નહોતો આવતો. 10મા પછી ખબર પડી કે ઇંગ્લિશ બોલવું પડે. એટલે તમે નસીબદાર છો કે અત્યારથી તમે આ કરો છો. એટલે એની ચિંતા ના કરતા. તમારો પ્રોગ્રેસ ધીમો હોય તો પણ તમે પ્રેક્ટિસ કરશો ને તો તમારી જાતે મગજ છે ને દરેક વસ્તુ એની જાતે કરે છે. તમે સાયકલ શીખો છો ત્યારે તમે કોન્શિયસ હો છો, બરાબર. પેડલ મારો, આ કરો, બધું તમે શીખતી વખતે તમને બધું જ યાદ હોય છે કે મેં જમણી બાજુ પગ માર્યો અને જમણી બાજુ. પણ એકવાર સાયકલ શીખી ગયા પછી તમે તમારી બહેનપણી જોડે વાતો કરતાં કરતાં સાયકલ ઉપર જઈ શકશો. વળવાનું આવશે તો એની જાતે વળી જશો. તમને ખબર બી નથી હોતી ને તમારી સાયકલ વળી જાય છે. તો એ બધું કેમ થાય છે? તો 2 જાતના મગજ હોય છે, કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ.
જાગૃત મન ને અજાગૃત મન, જે ક્રિયા અવારનવાર કરવાની આવે ને એટલે જાગૃત મન શું કરે, કંટાળો આવે એ કે યાર આ ક્રિયા તો બહુ વાર કરી, હવે અજાગૃત મનને આપી દે. એટલે તમે સાયકલ શીખો છો એટલે તમે શરૂઆતમાં જાગૃત મન કામ કરે છે, પણ તમને આવડી જાય એટલે એ અજાગૃત મનને આપી દે. પછી જાગૃત મન બેનપણી જોડે વાતો કરતી હોય અને સાયકલ એની જાતે ચાલતી હોય, સામેથી સ્કૂટર એની જાતે બાજુમાં ખસી જાય, જાતેમાં મળી જાય, તમને અનુભવ થયા હશે બધા, બરાબર. તો આ બધી વસ્તુ છે ને એને કારણે થાય છે. સર આઈ વિલ કોલ યુ આફ્ટર 2 hours, હો પ્લીઝ. તો આ જ વસ્તુ છે ને આમાં બી લાગે છે. તમે જ્યારે પ્રેક્ટિસ કરો છો, અત્યારે વાક્ય બોલો છો ને એટલે તમારું અજાગૃત મન એટલે વોન્ટ ટુ ડુ, વેન ટુ ડુ, વેન નોટ ટુ ડુ, તો એ બધામાં તકલીફ પડશે. પણ તમે થોડી પ્રેક્ટિસ કરશો ને એટલે અજાગ્રત મનમાં એ બધું ગોઠવાઈ જશે, પછી બધું એની જાતે થઈ જશે. એટલે કોઈ પણ વસ્તુને તમારે માસ્ટર બનવું હોય ને તો અજાગ્રત મન કામ કરે. તમે ડાન્સ શીખો છો, નવી સ્ટાઇલ શીખો તો પહેલાં તમને બધા શીખવાડે છે કે ભાઈ પહેલો પગ અહીંયા મૂકવાનો, બીજો અહીંયા મૂકવાનો, પછી ત્રાસો મૂકવાનો અને પછી ગોળ ફરવાનું. તમે 2 વાર 4 વાર 5 વાર કરો ત્યારે તમે એ બધું વિચારીને કરો છો, પણ 15 મિનિટ પછી એ તમે વિચારતા નથી, પછી એની જાતે થઈ જાય છે. કારણ કે એ 4-5 વાર 10 વાર કર્યું એટલે છોકરીઓને 4 વાર કરવું પડે, છોકરાઓને 14 વાર કરવું પડે. પણ ટૂંકમાં એ બધી સબકોન્શિયસ માઇન્ડ એ લઈ લે કે આપણે આ કરવાનું છે, પછી તમે વિચારતા નથી કે પહેલાં જમણો ને પછી ડાબો ને પછી આ અધવચ્ચેથી જોઈન્ટ થવાનું હોય તો એ તમને ખબર પડે છે કે ભાઈ ત્રીજા પગે ત્રીજા સ્ટેપે તમે જોઈન્ટ થાવ તો ચોથું સ્ટેપ આ જ આવે. દર વખતે પહેલા સ્ટેપથી ચાલુ કરવાનું એવું બી નથી હોતું. એટલે તમારું અજાગૃત મન જેમ કામ કરશે ને એટલા તમે વધારે હોશિયાર છો કોઈ પણ ફિલ્ડમાં. એટલે તમારા અજાગૃત મનને કામ આપવું હોય તો એક જ એનો ઉપાય છે, અવારનવાર કરવું. તમે રિપીટેશન, કોઈ પણ કામ રિપીટેશન કરશો ને એટલે જાગૃત મન કંટાળીને કહેશે કે ભાઈ આ કામ મારું નથી, હું કેટલી વાર આનું આ કામ કરું, એટલે અજાગ્રત મને આપી દેશે. એટલે તમને ખબર ના હોય એ રીતે અજાગ્રત મન તો બહુ હોશિયાર છે એટલે એ બધું કામ કર્યા કરશે. અને એ જ એ હોશિયારી છે, તમારું અજાગ્રત મન જેટલું કામ કરે એટલું જ હોશિયાર. સચિન તેંડુલકર રમતો હોય તો એ ગણતરી ના કરે કે પેલો બોલર કેટલી સ્પીડે બોલ નાખે છે, એનો હાથ કેટલો ઊંચો છે, પીચની લંબાઈ આટલી છે, એની પીચ કેટલા અંતરે પડશે, પીચ પડ્યા પછી કેટલો ઉછળશે, મારું બેટ અહીંયા છે તો કેટલી સેકન્ડમાં હું મારું બેટ આમ મૂકીશ, કશી જ ગણતરી નથી કરતો. એનું સબકોન્શિયસ માઇન્ડ કામ કરે છે. તમે ને હું એવું નથી રમી શકતા કારણ કે આપણું સબકોન્શિયસ માઇન્ડ, આપણે એટલી પ્રેક્ટિસ નથી કરી એટલે આપણા સબકોન્શિયસ માઇન્ડ એટલું ક્રિકેટ નથી આવડતું. અને સચિન તેંડુલકરનું સબકોન્શિયસ માઇન્ડ એટલું પાવરફુલ છે કે પેલો બોલ નાખે એટલે એનું બાકીની બધી ગણતરી એ જ કરે છે અને એ શોટ મારે છે. એટલે તમારે કોઈ બી બાબતમાં સ્કિલ મેળવવી હોય ને તો તમારે એક જ કામ કરવાનું, અજાગૃત મનને એ કામ આપવાનું. અને અજાગૃત મને એ કામ ત્યારે જ લેશે કે જ્યારે એ કામ તમે અવારનવાર કરશો. એટલે તમારે બોલવાનું હોય તો તમારે પ્રેક્ટિસ કરવી તદ્દન જરૂરી છે. આમાં બીજો કોઈ શોર્ટકટ નથી. મેં તમને ગઈકાલે કીધું કે કોઈ ઇન્જેક્શન નથી આવતું કે ઇન્જેક્શન માર્યું એટલે સ્પીકિંગ આવડી ગયું, કે કોઈ ટેબ્લેટ નથી આવતી અને કોઈ ડાઉનલોડ બી નથી થતું કે મને ઇંગ્લિશ આવડે છે ને તમે મારો હાથ પકડી રાખો અને 5 મિનિટ પકડી રાખો એટલે મારું ઇંગ્લિશ તમારામાં ડાઉનલોડ થઈ જાય અને તમે ઇંગ્લિશ બોલતા થઈ જાઓ. એવું અત્યારે તો નથી શોધાયું. ભવિષ્યમાં શોધાય તો શાંતિ છે. આપણે એકબીજાના મગજમાંથી ડાઉનલોડ કરી લેવાનું, જેટલી ભાષા શીખવી હોય એટલી બધી આવી જાય. પણ એવું અત્યારે નથી. એટલે અત્યારે તો એક જ ઉપાય છે, તમારે મહેનત કરવી પડશે અને મહેનત કરવાની. હવે આપણે પેજ નંબર 4 વાંચીએ છીએ. આમાં સમજાવવાનું નથી, બધા પ્રશ્નો જ છે જે આપણે ઓલરેડી કર્યા છે એટલે એની પ્રેક્ટિસ કરવાની છે. ચલો હવે કોનો વારો? તો છોકરાઓનો ને? ના, છોકરાઓ તો છેલ્લે બોલ્યા ને, તમારો વારો. હવે જે ગઈકાલે બોલ્યા હોય એમનો ફરીવાર વારો આવશે. હો, એવું ના કહેતા કે હું ગઈકાલે બોલી ગઈ, કારણ કે આપણે ભણવાનું ઘણું છે એટલે બધાએ ફરીવાર બી બોલવું જ પડશે. ચલો હવે જો પહેલું વાક્ય હું વાંચું છું એ તમારી એ રીતે પછી બીજું ત્રીજું. વોટ ડુ યુ વોન્ટ ટુ ડ્રિંક? ટી. વોટ ડુ યુ વોન્ટ ટુ ડ્રિંક? કોફી. વોટ ડુ યુ વોન્ટ ટુ ડ્રિંક? મિલ્ક. વોટ ડુ યુ વોન્ટ ટુ ડ્રિંક? હોટ વોટર. આ બધા ઓપ્શન તમને સામે મળી ગયા, પછી તમે બીજા ઓપ્શન તમારી જાતે બી મૂકી શકશો. ચલો પછી. When do you want to drink tea now? When do you want to drink tea in the morning? ત્રીજું. ચલો. At what time do you want to drink coffee? ના ના, ફરીથી ટી પછી કોફી ફરીથી બોલવાનું છે. એટ વોટ ટાઈમ ડુ યુ વોન્ટ ટુ ડ્રિંક ટી? એટ વોટ ટાઈમ ડુ યુ વોન્ટ ટુ ડ્રિંક કોફી? એ રીતે. At what time do you want to drink coffee? At what time do you want to drink hot water? What do you want to eat? What do you want to a pizza? What do you want to ઈટ. a burger? What do you want ના ના, ઈટ તો બોલવાનું જ છે. a mango? વોટ ડુ યુ વોન્ટ ટુ ઈટ કરીને બોલવાનું. વોટ ડુ યુ વોન્ટ ટુ ઈટ? પિઝા. વોટ ડુ યુ વોન્ટ ટુ ઈટ? બર્ગર. વોટ ડુ યુ વોન્ટ ટુ ઈટ? મેંગો. એ રીતે બોલવાનું. ફરીથી બોલ. What do you want to eat a pizza? What do you want to eat a burger? What do you want to eat a mango? હા, હવે 1 મિનિટ.
આ શબ્દનો ઉચ્ચાર છે ને આપણે બધા પિઝા કરીએ છીએ, બરાબર? આનો ઉચ્ચાર બધા આ રીતે કરે છે, ઝ અને ઝ જોડીને. એનો સાચો ઉચ્ચાર છે ને તો વચ્ચે આવે છે, પિઝ્ઝા. આ છે ને ઇટાલિયન શબ્દ છે, એટલે ઇંગ્લિશ ઇટાલિયનમાં આવી રીતે ભેગું થાય ત્યાં જુદી રીતે બોલાય. તો આ પિઝ્ઝા બોલવાનું છે, એનો સાચો ઉચ્ચાર. પણ ઇન્ડિયામાં પિઝ્ઝા બોલશો તો ચાલશે, પણ આ તો તમને ખ્યાલ આવે માટે પિઝ્ઝા એનો સાચો, વચ્ચે તો આવે પિઝ્ઝા, એનો સાચો ઉચ્ચાર છે. અને મેં સવારે કીધેલું, ઘણા તો પીઝો બી બોલે છે, એક પીઝો આપો ને. એટલે એ નાના છોકરા બોલે છે એવું નહીં, મેં હમણાં મોટી ઉંમરના ને પીઝો શબ્દ વાપરતા જોયો હતો હમણાં અઠવાડિયા પહેલાં જ, કે ભાઈ એનો પીઝો સારો આવે છે. એટલે પીઝો તો ગુજરાતી કરી નાખ્યું આપણે, પણ આનો સાચો ઉચ્ચાર મનમાં યાદ રાખજો, પિઝ્ઝા છે, બરાબર? બાકી પીઝા બોલશો તો ચાલશે જ. એવું તમે પેલી એક આ તમે એ સાંભળ્યું છે, આનો સાચો તમે હાલાપેનો નામ સાંભળ્યું છે? હાલાપેનો એટલે બધા આને હાલાપેનો બોલતા હોય છે, હાલાપેનો. પણ આ છે ને સ્પેનિશ વર્ડ છે, એટલે આમાં જે છે ને, અરે હા, બધા જાલાપેનો બોલતા હોય છે, સોરી, જાલાપેનો. પણ જેનો ઉચ્ચાર સ્પેનિશમાં એચ થાય એટલે હાલાપેન્યો છે, અને અહીંયા એન ઉપર આવી લીટી હોય ને એટલે ન્ય બોલવાનું હોય. આનો સાચો ઉચ્ચાર હાલાપેન્યો છે, પણ મારે જઈને હાલાપેન્યો કહું તો પેલો સમજે નહીં, એટલે મારે બી જાલાપેનો જ કહેવું પડે. એ જાલાપેનો એ એવી ડ્રિંક છે, સ્પેનિશ ડ્રિંક છે, અમદાવાદમાં બહુ એ થાય છે, પણ બધા બધા આને જાલાપેનો કરતા હોય છે. ચલો પછી ક્યાં આવ્યા આપણે? When do you want to eat now? When do you want to eat in the morning? When do you want to eat at night? એટ નાઇટ. ઓકે, ચલો હવે છોકરાઓ 6 નંબર. What do you want to play? Cricket. What do you want to play? Football. What do you want to play? Tennis. What do you want to play? Chess. જો તમે આવી રીતે ના બોલો, વોટ ડુ યુ વોન્ટ ટુ પ્લે ચેસ, એવો પ્રશ્ન આપણે નથી કરતા. વોટ ડુ યુ, તો પછી ત્યારે ચેસ રમવું છે એમ જ ના પૂછીએ સીધું, પણ વોટ ડુ યુ વોન્ટ ટુ પ્લે ચેસ, એટલે પ્લે કરી કે બી પ્રશ્ન પૂછીએ, વોટ ડુ યુ વોન્ટ ટુ પ્લે એમ કહીને પ્રશ્ન છે, અને પછી પાછો ચેસ કરીને બીજો પ્રશ્ન છે. એવી રીતે બોલવાનું છે. આવું નથી બોલવાનું વોટ ડુ યુ વોન્ટ ટુ પ્લે ચેસ, એવું નથી બોલવાનું. બે એક જ પ્રશ્ન નથી કરવાનો. નહીં તો વોટ ડુ યુ વોન્ટ ટુ પ્લે નહીં, પણ ડુ યુ વોન્ટ ટુ પ્લે ચેસ એમ જ ના પૂછીએ, તો આગળ વોટ શેના માટે મૂકીએ આપણે? તો એવું પૂછવું પડે ને કે ડુ યુ વોન્ટ ટુ પ્લે ચેસ. ચલો આગળ. When do you want to play now? When do you want to play on Sunday morning? ચલો નેક્સ્ટ. જો આમાં છે ને હું તમને સમજાવું છું કે તમારી ભૂલ શોધવું એ કરેક્ટ કરવા માટે છે, તમારી ખામી શોધવાનું મારું કામ નથી, અથવા એના માટે હું નથી કે ભાઈ તું ક્યાં ભૂલ કરી છે એટલે તમારી નેગેટિવ વસ્તુ હું બતાવવા નથી માગતો, પણ એ કરેક્ટ કરવા માગું છું કે નેક્સ્ટ ટાઈમ તમે કરેક્ટ કરો એટલા માટે. એટલે પોઝિટિવ વસ્તુ લેવાની, તમારી ક્યાં ભૂલ થાય છે એ શોધવા માટે હું અહીંયા નથી, પણ તમારી ભૂલ થતી હોય તો મારે કરેક્ટ કરવી પડે ને, એટલા માટે હું કરું છું. Do you want to do play football with your friend now? Do you want to do play football with your friend now, cousin? અરે પણ ફ્રેન્ડ્સ છે, તું શું બોલ્યો? ફ્રેન્ડ્સ બોલ્યો કે બીજું કંઈક બોલ્યો? ડુ યુ વોન્ટ ટુ પ્લે ફૂટબોલ વિથ, પછી શું બોલ્યો તું? હા હા, તો બરાબર છે. ચલો, અને બીજું કઝિન્સ. કઝિન્સ મેં તમને કહ્યું ને, કઝિન્સ એટલે પિતરાઈ, ભાઈ બહેન બધા આવે. અને કઝિન બ્રધર અને કઝિન સિસ્ટર છે ને એ ઇંગ્લેન્ડ કે અમેરિકામાં નથી બોલાતું, આપણામાં બોલાય છે. એટલે આપણે કોઈ બોલે કઝિન બ્રધર તો હસવાનું નહીં, અને આપણે જરૂર પડે તો બોલવાનું, એમાં કંઈ ખોટું નથી. પણ જનરલી એઝ પર જો કોઈ ઇંગ્લિશના પ્રોફેસર હશે સ્ટ્રીક, એ એમ કહેશે કઝિન બ્રધર ખોટું છે, એ લોકો કઝિન જ બોલે છે. કઝિન બ્રધર ને કઝિન સિસ્ટર આપણા ઇન્ડિયાનો શબ્દ છે, પણ ઇન્ડિયામાં ચાલે છે એટલે આપણે ચલાવીએ તો કંઈ બહુ વાંધો નથી. ચલો પછી. Do you want to go to કાંકરિયા? Kankaria with your friend now at night? અરે નાવ એક પ્રશ્ન છે ને એટ નાઇટ બીજો પ્રશ્ન છે, તો બે અલગ બોલવાના છે. ડુ યુ વોન્ટ ટુ ગો ટુ કાંકરિયા વિથ યોર ફાધર નાવ? What do you want to go to Kankaria? આમાં વોટ ક્યાં આવ્યું છે? વોટ છે જ નહીં.
Do you want to to go to Kakaria with your father with your father now? now? હા ચલો આમાં એક જ પ્રશ્ન બોલવાનો છે પછી બીજું વાક ફરીથી બોલ ડુ યુ વોન્ટ ટુ Do you want to go to go to Kankaria Kankaria with your with father your father at night? at night? હા બસ બરાબર ચલો નેક્સ્ટ 10મું Do you want to drink coffee with your teacher now? Do you want to drink coffee with your teacher on Sunday? હા ચલો નેક્સ્ટ Do you want to come with you with your mother on Sunday morning? ચલ 3 વાક્યો વાંચી કાઢ તું Do you want to swim with your friend in the Narmada River? Do you want to buy a flat at અંધેરી અંધેરી બોમ્બેના in- એરિયાનું નામ છે અંધેરી ઇન મુંબઈ Andheri in Mumbai? Do you want to study સ્ટડી study science with your friends now? now? Do you Oh, want to study science with your friend? ના હવે સાયન્સ ને બદલે આ બોલવાનું છે એ સાયન્સ બદલી કાઢ અને પેલું બોલ Do you want with ડુ યુ વોન્ટ ટુ સ્ટડી પછી સાયન્સ ને બદલે બીજો શબ્દ લખ્યો છે એ બોલ Do you want to study geography? યસ મારે એ જ જાણવું હતું શું બોલે છે ઘણા જોગ્રાફી બોલતા હોય છે જોગ્રાફી એ સામાન્ય ઉચ્ચાર છે ઘણા બધા જોગ્રાફી બોલે છે પણ સાચો ઉચ્ચાર જીઓગ્રાફી છે એટલે મારે એ જાણવું હતું શું બોલે જીઓગ્રાફી બોલ્યો એટલે આનંદ થયો મને જીઓગ્રાફી જોગ્રાફી ઇન્ડિયામાં ચાલે મોટાભાગના એ બોલે ઘણી બધી વાર એવું થાય આખું ટોળું ખોટું બોલતું હોય ને એક વાર એવું થયું કે એક રાજ્યમાં એટલે કોઈએ છે ને કૂવામાં કંઈક મંત્ર ગણી નાખ્યો કોઈક સાધુ ગુસ્સે થયેલો તો જે કૂવાનું પાણી પીવે ને એ માણસ ગાંડો થઈ જાય તો ધીમે ધીમે એવું થયું કે આખી પ્રજા ગાંડી થઈ ગઈ રાજા એકલો જ ડાયો બાકી બધા ગાંડા તો રાજાને લોકો એવું કે આ રાજા ગાંડો થઈ ગયો છે બરાબર પછી રાજા કંટાળ્યો તો રાજાએ નક્કી કર્યું કે હું બી કૂવાનું પાણી પી લઉં એટલે એણે બી કૂવાનું પાણી પી લીધું એટલે પ્રજા કે હવે રાજા ડાયો થઈ ગયો એટલે આપણે બી એવું કરવું પડે કે બધા જે બોલતા હોય તમે કોઈ મિકેનિકની પાસે જાઓ અને તમે એમ કહો કે અમારે આ સ્કૂટરની એક્સેસરીઝ નખાવાની છે એટલે તમે પેલો સમજે જ નહીં કે શું છે તમે એમ કહો કે આની મારે એક્સેસરીઝ નખાવાની છે તો તરત સમજી જશે પણ સાચો ઉચ્ચાર એક્સેસરીઝ છે બરાબર પણ હવે એક્સેસરીઝ કોણ બોલે છે ને કોણ સમજે કોઈ મિકેનિકને તમે એક્સેસરીઝ કહો તો પેલો કે શું હોય સાહેબ એની કરતાં તમારે એસેસરીઝ જ બોલવું પડે કે એસેસરીઝ નાખવું બરાબર તો ઘણી વાર આવું થાય કે આપણે કૂવાનું પાણી પી લેવું પડે એટલે એ સાચું છે જે ગણો એ ચલો આગળ Do you want to learn cooking Do you want to learn cooking from from your your mother? mother પછી Do you મધર ને want- બદલે સિસ્ટર બોલવાનું છે હા Do you want to learn cooking from your sister? Sister? Do you want to learn cooking from your friend? હા ચાલો પછી હવે આ બાજુ છોકરીઓ 16 નંબરથી દરેક જણા 3 વાક્ય બોલશે ચાલો ક્યાં અટક્યા છો Do you want to run? અવાજ મોટો સ્પીકર છે તોય કેમ અવાજ ધીમો છે Do you want to એ run વાતો નહીં on the beach with your father? Do you want to run on the beach with your uncle? Do you want to run on the beach with your friend? ફ્રેન્ડ ઓકે ચેન્જ કરી નાખો એક વાક્ય લાંબુ જ છે તો વાંધો નહીં હા હવે બીજાને આપી દો ચલો 17મું વાક્ય Do you want to walk Slowly? fast? હા ના સ્લોલી એક છે ફાસ્ટ બીજું છે ડુ યુ વોન્ટ ટુ વોક સ્લોલી એટલે ધીમે ચાલવા માંગો છો પછી ડુ યુ વોન્ટ ટુ વોક ફાસ્ટ હા એ રીતે Do you want to walk slowly on this road? ના એ વખતે સ્લોલી નહીં બોલો તો ચાલશે ડુ યુ વોન્ટ ટુ વોક એ તમારે સમજી લો ડુ યુ વોન્ટ ટુ વોક સ્લોલી ડુ યુ વોન્ટ ટુ વોક ફાસ્ટ ડુ યુ વોન્ટ ટુ વોક ઓન ધીસ રોડ ડુ યુ વોન્ટ ટુ વોક ઇન સેન્ડ એટલે રેતીમાં જે આ જે દોડની હરીફાઈમાં ભાગ લેતા હોય ને એ પ્રેક્ટિસ રેતીમાં કરે રેતીમાં દોડવું અઘરું એટલે જ્યારે એ રેતીમાં પ્રેક્ટિસ કરે ને એને અઘરું પડે પણ પછી જ્યારે એને સિન્ડર ટ્રેક પર દોડવાનું થાય ને એને ઇઝી લાગે એટલે દોડવા રેતીમાં દોડનારા છે ઘણા ચલો પછી Do you want to dance with your friend now? Do you want to dance with your friend on Sunday evening? ચલો પછી 19 નેક્સ્ટ
Don't you want to eat? Don't you જો want આમાં છે ને ડોન્ટ યુ પણ ચાલે છે અને ઘણા ડોન્ટ યુ પણ બોલશે, બંને સાચા છે. DONT પછી એ છે ને તો ડોન્ટ યુ બોલશો એ સાચું છે, ડોન્ટ યુ, અને ઘણા એને ટનો ચ કરી નાખશે ડોન્ટ યુ. ના એ સાચું છે, જે સ્ટાઇલ વાળા હશે એ ડોન્ટ યુ જ બોલશે. તમને એ વધારે સંભળાશે વધારે ડોન્ટ યુ વાળું, એટલે એ સાચું જ છે. એટલે આ તો તમે કોઈ બોલે ત્યારે ચમકો નહીં એટલે કહું છું. ડોન્ટ યુ એ સહેલું છે, ડોન્ટ યુ પણ એટલું સાચું જ છે. કારણ કે હું ઘણી વાર ડોન્ટ યુ બોલું છું એટલે તમે હસતા નહીં પાછા. Don't you want to drink? Don't you want to play? Don't you want to dance? Don't you want to sing? Don't you want to see? એટલે આપણે આ પ્રશ્ન એવી રીતે કરીએ. પહેલા આપણે શું કહ્યું, ડુ યુ વોન્ટ ટુ કરતા હતા. હવે તમે રમવા નથી માંગતા, તમે ડાન્સ કરવા નથી માંગતા, એવો સવાલ છે આ. ચલો છેલ્લી લીટી બોલો એની 20મી. Don't you want to go? Don't you want to come? Don't you want to run? Don't you want to walk? Don't you want to swim? Don't you want to jump? હા ચલો હવે 21નું આ બાજુ છોકરાઓ. આ બધા છે ને વોન્ટ વાળા અહીંયા પતી જશે, પછી આપણે નવો ટોપિક ચાલુ થશે. ચલો I want to આઈ વોન્ટ ટુ. હવે આ બધા સિમ્પલ વાક્યો છે, પ્રશ્ન નથી, પણ તમને ખ્યાલ આવશે કે આનું આ ગુજરાતીમાંથી ઇંગ્લિશ કરવું હશે તો તમને ઇઝી પડશે જ. આ બધા વાક્યો ખાલી પ્રેક્ટિસ માટે બોલવાનું છે. દરેક જણા 3-3 વાક્યો બોલી કાઢજો. ચલો. I want to drink tea with my brother on Sunday morning. I want to eat a pizza in that restaurant tomorrow morning. I want to go to Mumbai with my cousins by train. I want to go to Mumbai with my cousins by bus. કઝન નથી, કઝિન છે, કઝિન. Cousins. કઝિન બાય બસ. હા પછી 24મું કોઈ બીજો બોલે, 24 પછી 26 બીજો બોલે. I want to come with your to Kakaria tomorrow evening. હા. I want to buy my good book. Many goods. My નથી many. Many એટલે ઘણી. I want to buy many good books. Many good books from the market. I want to sing many Hindi song in the concert on Sunday. એટલે જે મ્યુઝિકનો પ્રોગ્રામ હોય ને એને કોન્સર્ટ કહેવાય. મને કોઈ અહીંયા સકીરા ગાવા આવે તો સકીરાનું કોન્સર્ટ થયું કહેવાય. મોહમ્મદ રફી આવે તો મોહમ્મદ રફીનું કોન્સર્ટ થયું કહેવાય. કોન્સર્ટ એટલે આ જે આવો પ્રોગ્રામ હોય એને કોન્સર્ટ કહેવાય. કેમ સકીરાના નામથી હસો છો? સકીરા નામ તો ખબર છે ને બધાને? નથી ખબર? એટલે સકીરા અત્યારે 50 ઉપરની થઈ ગઈ, પણ એ સકીરા એના જમાનામાં સખત પોપ્યુલર હતી. એ લેટિન અમેરિકાની હતી અને હિન્દી અને હિન્દી શું ઇંગ્લિશ અને સ્પેનિશ સોંગ એના બહુ ચાલતા હતા. સખત એટલે બહુ પોપ્યુલર હતી ને, એટલે એટલા પૈસા બી એટલા બહુ ભેગા. પણ સકીરા એક જમાનામાં બહુ સારી સિંગર હતી, એટલે બહુ ઓછી પોપ્યુલર એટલી છે એમ. અને લેટિન અમેરિકા અને કોલંબિયાની હતી એ, એટલે એની મધર લેંગ્વેજ સ્પેનિશ, પણ ઇંગ્લિશ અને સ્પેનિશ બંનેમાં એ સરસ ગીતો ગાતી હતી. તમે વાકા વાકા સાંભળ્યું છે? વાકા વાકા તમે લોકો અહીંયા કશું કરતા જ નથી. તો એ છે ને સાઉથ આફ્રિકામાં જ્યારે ફૂટબોલની મેચ હતી ને, જ્યારે વર્લ્ડ કપ હતો ફૂટબોલનો, ત્યારે એ લોકોએ એની ઇવેન્ટ માટે એક ગીત બનાવ્યું હતું, એ સકીરાએ ગાયેલું. અને એ ગીત એટલું પોપ્યુલર છે, એની પછી 3 ફૂટબોલની મેચ રમી ગઈ અને એના કોઈ ગીત પોપ્યુલર ના થયા. હજી એ પેલું વાકા વાકા લોકો સાંભળે છે, 12 વર્ષ થયા તો બી. પણ એ સકીરા ટૂંકમાં તું ગૂગલમાં કે એમાં યુટ્યુબમાં જોઈ લેજો કે સ્પેનિશ સોંગ વિથ સકીરા અથવા ઇંગ્લિશ સોંગ સકીરા, એટલે આવી જશે. પછી સાંભળી લેજો એકાદ બે. પણ સમજવાની કોશિશ ના કરતા. એક વસ્તુ યાદ રાખો, ઇંગ્લિશ છે ને, હા એ તમને ખાસ કીધું. તમે ઇંગ્લિશ સ્પીકિંગની શરૂઆત કરો કે ઇંગ્લિશ શીખો ને તમે મનમાં એમ વિચારો કે હવે મને ઇંગ્લિશ બોલતા આવડ્યું એટલે હું ઇંગ્લિશ મૂવી જોતો થઈ જાઉં કે ઇંગ્લિશ સોંગ સમજતો થઈ જાઉં, તો એ નહીં થાય. એ ઘણાની આખી જિંદગી જતી રહે છે. કારણ કે તમે દુહો છે, માનો કે કાઠિયાવાડના દુહા છે, આપણે ગુજરાતી છીએ ને તો અમુક શબ્દો આપણે પીછ નથી પડતી, બરાબર? તો આ લોકો જે ગાય છે એ દુહાની જેમ ગાય છે. સકીરા તો 2-3 શબ્દોને ભેગા કરીને ગાય. તમે એ સાંભળીને એ શબ્દ પકડી જ ના શકો, સિવાય કે એની લિરિક્સ તમે વાંચો ને તો જ તમને ગીત ખબર પડે કે આ શું બોલે છે. 2 શબ્દોને ભેગા કરીને અડધું વાક્ય ગુપચાઈને 2 ભેગા કરીને ગાતી હોય. એ લિરિક્સ વાંચો ત્યારે તમને ખબર પડે કે આ તો ઉડાડી દીધું. એટલે તમે એમાં ડિપ્રેશનમાં ના આવતા.
ઇંગ્લિશ સોંગ કોઈ જગ્યાએ સંભળાતું હોય અને તમને સમજણ ના પડે તો એવું ના માનતા કે આપણું ઇંગ્લિશ ખરાબ છે. કારણ કે દુહો બી આપણને ખબર નથી પડતી. જો બહુ ઝડપથી બોલે ડાયરામાં તો એ ડાયરામાં ગુજરાતી બી આપણને ખબર નથી પડતી, તો ઇંગ્લિશ તો ના જ પડે. અને આપણી મધર લેંગ્વેજ ઇંગ્લિશ નથી, એટલે એ લિમિટેશન્સ આપણે સ્વીકારી લેવાની. હું જ્યારે સ્પેનિશ શીખતો હતો ને તો મેં છે ને શકીરાના સ્પેનિશ સોંગ ડાઉનલોડ કર્યા હતા અને હું સાંભળતો હતો. તો મારો એક ભાઈબંધ મને ચમકી ગયા, એટલે શકીરાના સ્પેનિશ સોંગ. મેં કીધું કે શકીરા ઇંગ્લિશમાં ગાય કે સ્પેનિશમાં ગાય, મારા માટે બધું સરખું જ છે. કારણ કે ઇંગ્લિશમાં ખબર નથી પડતી ને સ્પેનિશમાં ખબર નથી પડતી. બરાબર? એટલે શકીરાના ઇંગ્લિશ સોંગ ડાઉનલોડ કરો કે સ્પેનિશ કરો, આપણા માટે બધું સરખું જ છે. એટલે એમાં છે ને ખાસ આ એટલા માટે કહું છું કે તમે ડિપ્રેશનમાં ના આવતા. તમે ઇંગ્લિશ મૂવી જુઓ, મોટાભાગના ઇંગ્લિશ મૂવી જુએ છે ને એ નીચે સબ ટાઇટલ વાંચીને જુએ છે એટલે ખબર પડે છે. તમે સબ ટાઇટલ વગરનું ઇંગ્લિશ મૂવી કોઈને બતાવો ને પછી કહો કે આ શું કહે છે, તો એ કૃષ્ણના ભજન ગાય છે કે અંબામાના ભજન ગાય છે એ એમને ખબર નહીં પડે. બરાબર? એ નીચે ટાઇટલ આવે છે એટલે ખબર પડે છે કે આ પેલો આવું બોલે છે ને પેલો આવું બોલે છે. મોટાભાગના તકલીફ છે અને એમાં કશું જ ખોટું નથી. આપણે મધર લેંગ્વેજ ઇંગ્લિશ નથી અને આપણે ઇંગ્લિશમાં એટલી બધી વાતચીત નથી કરતા. તમે હમણાં અમેરિકા જાઓ અને 6-12 મહિના રહો તો ત્યાં તમને બધું જ ખબર પડવા માંડશે, કારણ કે તમે દિવસની પ્રેક્ટિસ કરો. એટલે ઇંગ્લિશ મૂવીમાં ખબર ના પડે કે ઇંગ્લિશ સોંગમાં ખબર ના પડે તો તમારે એમાં ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ અનુભવવાની જરૂર નથી. અને કોઈ સ્ટાઇલ મારતો હોય કે હું બહુ ઇંગ્લિશ ગીતો સાંભળું છું તો એને એનો અર્થ પૂછી જોજો તો 90% ખબર નહીં હોય એને. એટલે આ તો તમારી ઇન્ફિરિયોરિટી ના આવે એટલે કહું છું. બધી વસ્તુ આપણને સમજણ પડે એવી જરૂરી નથી, અને એ શરૂઆતમાં સ્વીકારી લો તો તમે કમ્ફર્ટેબલ રહેશો. હું ઇંગ્લિશ મૂવી જોઉં તો હું બી 100% સમજી શકું છું એવો ક્લેમ નથી કરતો. હા, નીચે સબ ટાઇટલ હોય તો હું સ્પેનિશ બી સમજી શકું છું, પણ સબ ટાઇટલ ના હોય તો હું કશું ના સમજી. એટલે ઘણું બધું અધ્ધ જાય એમ. એક તો એમના ઉચ્ચારો જુદા હોય. તમે થેન્ક યુ બોલતા હોય ઇન્ડિયન સ્ટાઇલે અને પેલો બ્રિટિશ સ્ટાઇલે બોલતો હોય, પેલો અમેરિકન સ્ટાઇલે બોલતો હોય, તો એ હજી તમારા કાન ટેવાયેલા ના હોય. એટલે તમે કોઈ બી મૂવી કરો કે ગમે તે જોતા હોય જુઓ, બધું સારું છે પ્રેક્ટિસ માટે, પણ ખબર ના પડે તો ઇન્ફિરિયોરિટી. અને તમે કોઈ બી વિડીયો યુટ્યુબ પર ઇંગ્લિશનો જોતા હોય, ઇંગ્લિશ સારું કરવા માટે એ જોવું જરૂરી છે, પણ એમાં એક જ વસ્તુ જોવાની કે તમે માનો કે કોઈ ફિલ્મનો ક્લિપ જોઈ અથવા કોઈ વિડીયો જોયો, તો ઝડપથી માનો કોઈ ન્યૂઝ તમે જોયા, તો તમે ખાલી શરૂઆતમાં એ જુઓ કે એમાંથી કેટલા શબ્દો તમે પકડી શકો છો. પેલો ગમે તેટલું બોલે પણ એ થેન્ક યુ બોલે ને તમને ખબર પડે કે હા થેન્ક યુ બોલ્યો. પછી આમ કરતા કે ગાર્ડન બોલ્યો તો તમે ગાર્ડન શબ્દ પકડ્યો, તો તમે જ્યારે વિડીયો જુઓ તો તમે કેટલા શબ્દો પકડ્યા, 15 શબ્દો પકડ્યા એ જુઓ. પછી ફરીવાર વિડીયો જોશો તો 25 શબ્દો પકડાશે. ધીમે ધીમે એ થશે. તમે વિડીયો જુઓ અને પહેલી વાર વિડીયો જુઓ કે આમાં તો કશી ખબર નથી પડતી એટલે મૂકી દો એવું નહીં. તમારે કોન્સન્ટ્રેશન સમજવા માટે નહીં રાખવાનું. તમે કેટલા શબ્દો પકડો છો, એ જે બોલે છે એમાં કેટલા શબ્દો તમે જાણો છો એ શોધો પહેલાં. કે થેન્ક યુ બોલ્યો તો મને ખબર પડી, ગાર્ડન બોલ્યો તો મને ખબર પડી, મ્યુઝિયમ બોલ્યો તો મને ખબર પડી, વેલકમ બોલ્યો તો ખબર પડી. તો ધીમે ધીમે તમારો ગ્રાસ્પિંગ પાવર વધશે ને પછી તમને સમજણ પડતી થશે. એટલે શરૂઆતના તબક્કે બહુ વધારે પડતા એક્સપેક્ટેશન ના રાખતા એમ. ચલો આગળ ક્યાં આવ્યા? આપણે બધા ભૂલી ગયા ક્યાં છીએ? હા. I want to run as fast as into on this road. I want to walk 5 kilometers in sand evening morning. I want to cook many things for my family. ચલો છેલ્લું બોલી જાઓ કોઈ. ચાલો તમે તે છોકરો બોલી જાય. I want to learn Spanish in 3 months from my teacher. બરાબર, 3 મહિનામાં સ્પેનિશ શીખવું પોસિબલ છે નહીં. ચલો પાંચમું અને છઠ્ઠું પતાવી દઈએ. બધા જુદા જુદા મેં કહ્યું હતું ને, પ્લે પછી ડ્રિંક, ગો, આ તે એ બધાના શબ્દો છે એટલે સીધા વાંચી જ દેવાના છે તમારે. ચલો હવે છોકરીઓ દરેક જણા એક એક આખું વાક્ય વાંચશે, એટલે એકની નીચે 3 લીટી છે, 3 લીટી પતાવજો. ચલો. I want to drink tea, coffee. અરે એમ નહીં, આઈ વોન્ટ ટુ ડ્રિંક ટી, પછી ટી ને બદલે કોફી મૂકવાનું. આઈ વોન્ટ ટુ ડ્રિંક કોફી, એવી રીતે. I want to drink coffee. I want to drink water. I want to drink juice. I want to. એ વાતો બંધ. I want to હવે અહીંયા ટી બોલવાનું છે. આઈ વોન્ટ ટુ ડ્રિંક ટી નાઉ. આઈ વોન્ટ ટુ ડ્રિંક ટી ટુડે, એ રીતે. I want to drink tea now. I want to drink tea today. I want to drink tea in the morning. પછી ત્રીજું બોલી જ જા. ચાલ ત્રીજું બોલી જ જાય. I want to drink tea at night. I want to drink tea at 5 o'clock. એ અવાજ ના જોઈએ હો, આમાં બી અવાજ આવે છે. tea in
10 minutes. હા I want ચલો to drink tea with my father. I want to drink tea with my teacher. I want to drink tea with my friends. I want to drink tea with my cousin. I want to drink tea with my brother. I want to drink tea with Chintu. I want to drink tea with Raju. રાજ હા ચલો નેક્સ્ટ હવે નેગેટિવ છે આઈ ડોન્ટ વોન્ટ ટુ ડ્રિંક ટી ચલો I don't want to drink coffee. I don't want to drink water. I don't વોન્ટ ટુ ડ્રિંક ટી નહીં પણ want to drink ડ્રિંક જ્યુસ juice. I don't want to drink milk. મિલ્ક I don't want હવે આમાં ટી બોલવાનું છે આઈ ડોન્ટ વોન્ટ ટુ ડ્રિંક ટી નાવ I don't want to drink today. I want to અરે ડ્રિંક ટુડે નહીં આઈ ડોન્ટ વોન્ટ ટુ ડ્રિંક ટી આઈ ડોન્ટ વોન્ટ ટુ ડ્રિંક ટી નાવ આઈ ડોન્ટ વોન્ટ ટુ ડ્રિંક ટી ટુડે એ રીતે I don't want to drink today. I don't want to drink in the morning. I don't want to drink tea at night. બરાબર છે ચલ ચલ બોલ I don't want to drink ટી at 4 o'clock. 4 o'clock I don't want to drink in the ટી ઇન 10 મિનિટ્સ હવે મિનિટની પાછળ યસ લખ્યો છે કે નથી લખ્યો મારામાં કટ થયો એટલે હા બરાબર મેં કહ્યું ને મેં 110ના સ્કેલમાં પ્રિન્ટ કર્યું હતું આ તમારું 100 સ્કેલ હોય ને પ્રિન્ટ કરો ને જ્યારે તો જેટલું હોય ને તો સ્કેલ હોય તમે 50% સ્કેલ કરી શકો તો અડધું થઈ જાય તો મને વળી ડાપણ સુધી તો મેં 110નો સ્કેલ કર્યો કે અક્ષર મોટા થાય તો એમાં છેલ્લા અક્ષરો થોડા કપાઈ ગયા છે મારામાં ચલો હવે નેક્સ્ટ કોણ છે છોકરાઓ ચલો ચોથું આઈ ડોન્ટ વોન્ટ ટુ ડ્રિંક ટી વિથ માય ફાધર એ તો આવી ગયું ને ના નથી આવી ચલો બોલો કોણ છે ચોથામાં અહીંયા છોકરાઓમાં કોણ બાકી છે હા તો મોટેથી બોલ I don't want to drink tea with my father. I don't want to drink tea with teacher. I don't want to drink with friend. with my friends પછી I don't want to I drink don't want to tea drink with my tea. cousin My cousin. I don't want to drink with my brother. I don't want to drink tea with. પછી આમાં માય નહીં બોલવાનું ખાલી ચિંટુ with ચિંટુ I don't want to drink with Rahul. આમાં રાહુલ નથી રાજુલ છે આ છે ને આ જેનો એચ બોલવાનો સ્પેનિશમાં છે એટલે સ્પેનિયાડો આમાં રાહુલ બોલે મને એ થયું કે તું વળી ક્યાંથી સ્પેનિશ થઈ ગયો રાજુલને બદલે રાહુલ બોલે પણ રાહુલ નથી રાજુલ છે ચલો પછી નેક્સ્ટ Do you want to drink tea? Do you want to drink coffee? Do you want to drink water? Do you want to drink juice? Do you want to drink milk? Do you want to drink tea now? Do you want to drink tea today? Do you want to drink tea in the morning? Do you want to drink tea at night? Do you want to drink tea at 4 o'clock? એક્સલન્ટ આ સરસ રીતે બોલ્યો એકદમ પરફેક્ટ ચલો નેક્સ્ટ Do you want to drink tea with યોર ફાધર do you વિથ want પછી યોર ફાધર એમ સળંગ બોલવાનું છે do you want to drink tea with your father? Do you want to drink tea with with your teacher teacher? હા યોર ઉમેર દેજે હા દરેકમાં હા Do પછી you want to drink tea with your friends? Do you want to drink tea with your cousin? Do you want to વેન્ટ નથી drink want to drink tea with your brother tea with your brother? Do you want to drink tea with your Chintu? with your નહીં આવે આમાં with ચિંટુ બરાબર you- યોર શબ્દ અનુકૂળ નથી તો with ચિંટુ પછી do you want to drink Do tea you with- want to drink tea with રાજુલ Rajul? ચલો હવે નેક્સ્ટ સાતમું છોકરો જ બોલી જાય ચલો આગળ જે ફરીવાર બોલવાનું આવે તો ફરીવાર બોલજો હવે તો બધું લાંબુ થયું બધા આવી I ગયા want to read a book. I want to read a magazine. I want to read a storybook. I want to read આમથી a વાત આવે? comic. I want to read a book now. I want to read a book today. I want to read a book in the morning. ચલો ત્રીજું બોલી જા I want to read a book at night બોલી કાઢે I જે want બોલી to read a book at night. I want to read a book at 4 એ o'clock. અવાજ બંધ તું શાંતિ રાખજે I want to read a book in 30 minutes ઓકે નેક્સ્ટ ચલો આ છોકરીઓ આ બતાવી દે આગળ આગળ જે છોકરીઓ જ બોલે
આઈ વોન્ટ ટુ રાઇટ એ લેટર. જો બધા જુદા જુદા વર્બના બે ચાર વાક્યો કયા છે, બાકીના બધા વાક્યો તમે તમારી રીતે પ્રેક્ટિસ કરી શકો છો, બરાબર. તો ડ્રિંકના થોડા વાક્યો છે, પછી તરત રીડ, રાઇટ, ઈટ બધાના વાલ્યા. ચલો આગળ બોલી કાઢો. આઠમું વાક્ય. I want to write a letter. I want to write એ a અવાજ નથી, story. આ બાજુ નહીં, અવાજ બંધ કરો. I want to write a book. I want to write an application. ચલો નવમું. I want to eat a cake. I want to eat a cake and orange. I want એ ને એન બે નથી બોલવાના, એ કાઢી જ નાખવાનું ને એન બોલવાનું. આઈ વોન્ટ ટુ ઈટ એન ઓરેન્જ. આઈ વોન્ટ ટુ ઈટ એન I એપલ. want to eat an cake and orange. I want to eat a cake and apple. એટ નથી, ઈટ બોલવાનું, ઈટ. આઈ વોન્ટ ટુ ઈટ. હા. I want to eat an apple. I want to eat an pizza. A pizza. I want to eat now. એ કેક એ વખતે બોલે. નાવ આવે એટલે સમય બોલવાનું, શું ખાવાનું એ કહીએ અત્યારે એમ. એટલે આઈ વોન્ટ ટુ ઈટ એ કેક નાવ. I want to eat a cake now. I want to eat a cake today. I want to cake in the morning. ચલો હવે પછી આઈ વોન્ટ ટુ સ્પીક. I want to speak English. I want to speak Spanish. I want to speak મરાઠી. I want to speak Gujarati. I want to speak Bengali. બસ ઓકે. છેલ્લું હવે આઈ વોન્ટ ટુ ટોક વિથ. I want to talk with my father. I want to talk with my brother. I want to talk with my friend. I want to talk with my cousin. I want to talk with your father. I want to talk with your brother. I want to talk with your friend. I want to talk with your cousin. ઓકે ચલો છોકરાઓ, છઠ્ઠું પાનું. આ બી પેલા વોન્ટ વાળા વાક્ય આ છઠ્ઠાએ પતી જશે. બધા એક એક બબ્બે પેલા વર્બના લઈ ત્યાં છે. હવે ગો વાળું આવ્યું. ચલો કોનો વારો છે આગળ? હા ચલ બોલ. આઈ વોન્ટ ટુ ગો ટુ બેંગ્લોર. એ અવાજ નહીં, આ વાંચે છે. I want to ગો ટુ મુંબઈ. I want to go to Hyderabad. I want to go to Hyderabad. પછી I want to go to I go to Goa. I am to go to school. I want to go to I want to go to museum. I want to go to library. I am library. I want to go to library. And I want to go to your office. હવે મ્યુઝિયમ તો ખબર છે ને બધાને, મ્યુઝિયમ એટલે સંગ્રહાલય, બરાબર. અને આ હૈદરાબાદ ગોવા છે ને એટલે એકદમ પેલું યાદ આવ્યું. સાહેબે છોકરાને પૂછ્યું કે તું ક્યાં જન્મ્યો છો? એટલે કે તિરુવનંતપુરમમાં. તિરુવનંતપુરમ એ ત્રિવેન્દ્રમનું નવું નામ છે. કેરાલાનું જે કેપિટલ છે ને એનું નામ તિરુવનંતપુરમ છે. એટલે કે સ્પેલ ઇટ, એટલે એનો સ્પેલિંગ બોલ. એટલે છોકરો કે ના સાહેબ હું ગોવામાં જન્મ્યો હતો. પેલું સ્પેલિંગ કરવાનું આવે એટલે પછી ગોવા થઈ ગયું કે ગોવાનું સ્પેલિંગ ઈઝી છે. I want to come with you. I want to come eat with him. ચલ જો નીચે લાઈટ ચાલુ છે ને. I want to come with you. I want to come with him. I want to come with her. I want to come with them. I want to come with Chintu. I want to come with my father. I want to come with brother. My brother બોલો. હા. I want to come with my cousin. I want to come with my friend. ઓકે ચલો નહીં. હવે જો આ કમ વાળા ગો વાળું એક વાક્ય છે, કમ વાળું છે, બાકી પ્રેક્ટિસ તમે તમારી જાતે બનાવીને કરજો. પછી આઈ વોન્ટ ટુ સી એ બુક. I want to see a book. I want to see a want to do નથી પણ I want to see છે સીધું. I want to see a book. I want to see a letter. see a letter. I want to
bicycle. Cycle. I want to See a car. see a car. I want to see a the એ નથી પછી સી કરીને ધ છે ને એટલે એ નહીં બોલવાનો. I want to see the Statue of Unity. Statue of Unity. I Want to see કાંકરિયા એમાંય આર્ટિકલ નહીં આવે. want to see કાંકરિયા. Kankariya. અને I want to see ગોવા. Goa. એમાંય આર્ટિકલ નહીં આવે. બરાબર. ચલો હવે નેક્સ્ટ. I want to swim. I want to swim in the river the Sabarmati. I want to swim in the river the Narmada. I want to swim ના ના in રિવર અલગ છે અને ધ સાબરમતી અલગ છે. રિવર ધ નર્મદા એવું નથી. I want to swim in a river. I want to swim in the Sabarmati. I want to swim I in want the to Narmada. swim in the Sabarmati. I want to swim in the Narmada. I પછી want to swim in a river now. એમાં રિવર બોલવાનું. હા. I want to swim in a river now. I want to swim in a river today. I want to swim in a river in the morning. I want to swim in a river at night. I want to swim in a river at At 4 4 o'clock. I want to swim in a river on Sunday. હા. ચલો નેક્સ્ટ. I want to run. Here. I want to run I here. want to run here એટલે અહીંયા દોડવું છે. I want to run there એટલે ત્યાં દોડવું છે. I want to run here. I want to run there. I want to run now the beach on the beach. I want to run now. No. I want to run today. I want to run in the morning. I want to run at night. at night. I want to run At at 4 o'clock. 4 o'clock. I want to run on Sunday. on Sunday. ઓકે સરસ ચલો. I want to buy mobile laptop. I want to buy a mobile gift. અરે મોબાઈલ from- નહીં બોલવાનું. મોબાઈલ પછી લેપટોપ એનો ઓપ્શન છે. I want to buy a mobile. I want to buy a laptop. I I want want to to buy a buy gift for my mother. gift from my Mother. mother. I want to buy new pen. I want to buy many books. book. I want to buy Of you few pen. pen. ચલો સાતમું. You want to buy a mobile, you want to buy a laptop, you want to buy a gift for your mother, you want to buy a new pen, you want to buy નથી many books. many books, you want to buy Of you a pen. few pen. ચલો નેક્સ્ટ. You don't want to buy. You don't want to. એ વાતો કેમ ચાલે છે એ કઈ ખબર નથી પડતી. તમે આ એક બોલે છે ને બાકીના બધા વાતો કરો છો. એનો શું મતલબ છે? તો હું એકલાને ભણાવું, તમે બધા જતા રહો. ચલો અવાજ યાર જો લિમિટ થશે ને તો હું ક્લાસ બંધ કરી દઈશ. હો ખરેખર. You want to. Do you want to buy a pen? Do you want to buy a laptop? એ રીતે. You want to buy a pen. You want to buy a a laptop? buy what? Wait, do you want to buy a gift for your mother? You want to buy a Gift for your mother? you for mother. પછી do you want to buy a mobile? You want to buy a mother. ના ના એ પતી ગયું. પછી મોબાઈલ. Do you want to buy a mobile? You want to buy a mobile. Do you want to buy many books? You want to buy Many books? many books. Do you want to buy a few pens? You want to buy A few pens? few pens. Okay, next. Do you want નથી, to હો? હા કોઈની ભૂલ થાય તો નસો નહીં મહેરબાની કરીને. બધાની ભૂલ થશે. Do you want to buy a pen? Do you અરે want એ to પતી buy ગયું. 11મું 10મું બોલવાનું. Do you want to run here? તો હું 9મું વાંચતો હતો. સોરી મેં તને ખોટું વંચાવડાવ્યું. હું 9મા પ્રમાણે વાંચતો હતો. કઈ નહીં ચાલ બધું સરખું જ હતું. જો કે બ્રેક કરવો છે. આ પતે છે 1 જ મિનિટનું છે. આ પાનું પતાવી દો. હા. Do you want to buy? Do you want to buy a pen? Do you want to buy a laptop? Do you want to buy a gift for your mother? Do you want to buy a mobile? Do you want to buy a many books? Do you want to buy a few pens? ઓકે ચલ 10 અને 11 ફટાફટ તું જ પતાવી દે.
હા, હવે બીજામાં તો એક જ Do લીધી you છે. want to run her? Do you want Here, to here એટલે અહીંયા. Do you want to run here? Do you want to run there? here? Do you want to run There? there? Do you want to run on the beach? Do you want to run in Goa? Do you want to run now? Do you want to run today? Today? Do you want to run in the No. morning? Do you want to run At night? at night? Do you want to run at At 4 4 o'clock? Do you want to run on Sunday? પછી છેલ્લું બોલી જ જા તું. Do you want Do to you see a book? want to see a book? Do you want to see A little? a little? Do you want to see a pen? Do you want to see a bicycle? Do you want to see car? See a car. ઓકે, ચલો વોન્ટ પત્યું છે. હવે આપણે કેટલો બ્રેક 5 મિનિટનો આપવો છે ને? 5 મિનિટનો બ્રેક. જેને પાણી પીવો પાણી પી લે. 10 મિનિટ તો વોશરૂમ જઈ જાઓ, જાઓ ફટાફટ, જેને જવું હોય એ. અને વિના રૂપવાળું લઈએ છે, એટલે હવે કશું લખવાનું નથી, વાંચવાનું પછી જશે ત્યારે કહીશ. કાગળ બાગળ નીચે અહીંયા ખાલી સમજવાની યાદ રાખો. જેમ આપણે પેલામાં બધા પૂછડા ઉમેર્યા હતા એમાં આમાં બધા એના એ જ પૂછડા આવશે, પણ થોડા જુદા પ્રકારના વાક્યો. દાખલા તરીકે આપણે એમ કહીએ કે આઈ એમ, માનો કે હું કહું કે આઈ એમ યોગેશ, તો જેનું નામ ભૃગેશ હશે એ શું કહેશે? આઈ એમ ભૃગેશ. જેનું નામ સારિકા હશે એ શું કહેશે? આઈ એમ સારિકા. બરાબર? તો નામ કહેવાનું તો દરેકે પોતપોતાનું નામ આ રીતે કહી શકશે. પછી દાખલા તરીકે આઈ એમ એન એન્જિનિયર, હું એન્જિનિયર છું તો એન્જિનિયર. ડૉક્ટર હશે એ શું કહેશે? આઈ એમ એ ડૉક્ટર. લોયર હશે એ શું કહેશે? આઈ એમ એ લોયર. પોસ્ટમેન હશે એ શું કહેશે? આઈ એમ એ પોસ્ટમેન. તો આ પ્રકારના વાક્યો હોય તો તમે બોલી શકશો. બરાબર? તો આ પ્રેક્ટિસ કરવાની છે. પછી એક મિનિટ, ત્રીજું કયું? હા, હવે હું એમ કહું કે આઈ એમ ચિન્ટુસ ફ્રેન્ડ. બરાબર? હવે બીજો ચિન્ટુનો અંકલ હશે એ શું કહેશે? આઈ એમ ચિન્ટુસ અંકલ. એના ફાધર હશે એ શું કહેશે? આઈ એમ ચિન્ટુસ ફાધર. ચિન્ટુની મધર હશે એ શું કહેશે? તો આવા જે બી રિલેશન હોય તમે બોલી શકશો. તો આ બધા પૂછડા છે, આ તો આપણે બધા કરેલા છે, ફ્રેન્ડ, અંકલ, ફાધર, મધર. બરાબર? પછી આવશે આઈ એમ ઇન્ડિયન. પછી આઈ એમ સ્પેનિશ, એટલે સ્પેનિશ દેશમાં રહેતો હોય એને બી સ્પેનિશ કહેવાય. આઈ એમ ઇંગ્લિશ, એટલે બ્રિટનમાં રહેતો હોય એને બ્રિટિશ કે ને ઇંગ્લિશ. આઈ એમ અમેરિકન. બરાબર? હવે એક વસ્તુ તમને, બે વસ્તુ દેખાશે તમને, બે વાક્યો દેખાશે. આઈ એમ એન ઇન્ડિયન અને આઈ એમ ઇન્ડિયન. આ બેનો ડિફરન્સ તો ખબર પડી ગઈ, આર્ટિકલ છે ને નથી. તો બે કેમ? પેલામાં એ છે ને અહીંયા એન આર્ટિકલ છે, ઇન્ડિયન છે એટલે. બરાબર? તો એમાં આર્ટિકલ છે ને આમાં નથી, તો કેમ આવું છે એ કોઈ કહી શકશે? બંને વાક્યો સાચા છે. આઈ એમ એન ઇન્ડિયન બોલો તો એ સાચું છે, અને આઈ એમ ઇન્ડિયન બોલો તો એ સાચું છે. તો કેમ? ગઈકાલે તમને થોડું ના, તમે ગ્રામર નથી ભણતા નહીં, સોરી, મેં સવારે ગ્રામર ભણાવ્યું હતું એટલે. આ ઇન્ડિયન છે ને અહીંયા તમે આઈ એન ઇન્ડિયન કહો છો ને તારે આ ઇન્ડિયન નાઉન છે. નાઉન એટલે નામ, એટલે હું એક ભારતીય છું એટલે ભારતીય એક નાઉન તરીકે. નાઉન એટલે જે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પ્લાન્ટ, એનિમલ, લાગણી, એ બધા નાઉન આવે એ કેટેગરી. અને અહીંયા આઈ એમ ઇન્ડિયન કહો છો ને ત્યારે આ એડજેક્ટિવ છે, વિશેષણ. એટલે એકલું એડજેક્ટિવ હોય ને ત્યારે આર્ટિકલ ના લાગે. તમારે એમ કેવું હોય આઈ એમ એન ઇન્ડિયન સિટીઝન, તો અહીંયા આર્ટિકલ લાગશે. ઇન્ડિયન આર્ટિકલ, ઇન્ડિયન જે એડજેક્ટિવ છે, પણ પાછળ તમે નાઉન મૂકો આઈ એમ ઇન્ડિયન સિટીઝન, તો તમારે આર્ટિકલ મૂકવો પડશે. તો આઈ એમ એન ઇન્ડિયન સિટીઝન, તો એ વખતે ઇન્ડિયન એ એડજેક્ટિવ છે પણ પાછળ નાઉન લાગેલું છે. અહીં ખાલી ઇન્ડિયન એ એડજેક્ટિવ હોય તો નાઉન એટલે આર્ટિકલ નહીં લાગે. એટલે બંને સાચા છે. આઈ એમ એન ઇન્ડિયા, એન ઇન્ડિયન અને આઈ એમ ઇન્ડિયન બંને સાચા છે. પણ તમારે એટલું યાદ રાખવાનું કે અહીંયા આ ઇન્ડિયન એ નાઉન છે અને અહીંયા એડજેક્ટિવ છે. અને નાઉન, એડજેક્ટિવ, એડવર્બ એ બધું તો તમને ખબર છે ને કે નથી? ખબર છે તમને?
નાઉન કોને કહેવાય, એડજેક્ટિવ કોને કહેવાય, એડવર્બ કોને કહેવાય, જીરન્ટ કોને કહેવાય, પ્રોનાઉન કોને કહેવાય? નથી ખબર? ખબર છે કે નહીં? હા કે ના તો બોલો. તો ના બોલતા શરમાવો નહીં, તો હું તમને 5 મિનિટમાં શીખવાડી દઉં. ચાલો, તો એ આ ટોપિક થોડું આ પતે એટલે જ કહી દઉં કે આ કેમ નાઉન, આ કેમ કન્ફ્યુઝન છે. એ જ શીખવું તદ્દન જરૂરી છે. નહીં તો તમને એમ કહું કે આ એડજેક્ટિવ છે ને આ નાઉન છે ને આ પ્રોનાઉન છે, તો હવે તમને એ ખબર જ ના હોય તો શું કરવાનું? એ પેલા એના જેવું એક કાકા હતા ને, ચશ્મા કઢાવવા ગયા આંખના ડૉક્ટરને ત્યાં. પછી ચશ્મા કાઢે એટલે કેવી રીતે કરે? પેલું અક્ષર બતાવે તમને કે આ વંચાય છે, દૂરથી એમ બતાવે કે આ અક્ષર વંચાય છે. પછી ના વંચાતો તો સહેજ મોટો, એનાથી મોટો, એટલે એની ઉપરથી નંબર નક્કી કરે. એટલે કાકાને છે ને પેલા ગુજરાતી હતા એટલે ક બતાવ્યો કાકાને. પેલો નાનો ક હતો. કાકાને કે આ વાંચો કહે છે, વંચાય છે? કાકા કે ના. પછી મોટો ક કર્યો, થોડોક મોટો કર્યો. હવે વંચાય છે? તો કે ના. પછી આનાથી મોટો કર્યો કે હવે વંચાય છે? તો કે ના. તો આટલો મોટો ક કર્યો તો કે હવે વંચાય છે? તો કે ના. એ પેલો ડૉક્ટર તેમ કહ્યું કે આટલો મોટો ક કર્યો તો ના વંચાતું, કે તો આની આંખો છે કે શું છે? એટલે કે કાકા આટલો મોટો ક નથી વંચાતો. કાકા કે મને વાંચતા જ નથી આવડતું કે. એટલે હવે હું બધી આવી ભાષણબાજી કરું, એડજેક્ટિવ ને એડવર્બ ને નાઉન, અને તમે કહો કે મને વાંચતા જ નથી આવડતું, એના જેવું થાય. તો ઓકે, હજી એકાદ રહ્યું તો હું જોઈ લઉં. જો આ બધા વાક્યો થયા પછી હજી બીજા આવા થશે. એટલે દરેકમાં છે ને ઓપ્શન આવશે. તો એન્જિનિયર બોલતા આવડે તો તમને ડૉક્ટર બોલતા આવડે ને લોયર બોલતા આવડે, બરાબર? એ રીતે પછી આપણે પેલું જે કર્યું હતું ને, આઈ એમ ટોલ, આઈ એમ શોર્ટ, આઈ એમ થીન, આઈ એમ ફેટ, આઈ એમ એંગ્રી. તમે જેટલું આમાં લંબાવવું એટલું તમે લંબાઈ શકશો. આઈ એમ હંગ્રી, આઈ એમ થર્સ્ટી, બરાબર? પછી આઈ એમ ઇન ધ ગાર્ડન, આઈ એમ ઇન ધ લાઇબ્રેરી, આઈ એમ ઇન ધ મ્યુઝિયમ. તો આવા ઇન ધ, આઈ એમ ઇન ધ ક્લાસ, તો આવું બધું બોલતા ફાવશે ને? તમે 1-2 વાર પ્રેક્ટિસ કરી, આઈ એમ ઇન ધ મ્યુઝિયમ, તો પછી આઈ એમ ઇન ધ ક્લાસ બોલી શકાશે. પછી આઈ એમ ઓન ધ બીચ, એટલે બીચ ઉપર છું. આઈ એમ ઓન ધ 3rd ફ્લોર, હું 3જા માળ ઉપર છું. આઈ એમ ઓન ધ માઉન્ટેન, એ બધું બોલી શકાશે. આઈ એમ ઇન ધ રિવર, નદીમાં છું. તો એ બધું થશે. પછી આઈ ઇન ઓન, પછી આઈ એમ એટ યોર ઓફિસ, આઈ એમ એટ માય હોમ. તો એટ વાળા આવા બધા વાક્યો થશે. એટ માય હોમ. તો ટૂંકમાં આઈ એમ કરીને તમે બધા બહુ પ્રકારના વાક્યો બનાવી શકશો, બરાબર? પહેલાં આપણે નામ બોલ્યા, પછી આપણું પ્રોફેશન બોલ્યા, પછી આપણે શું કર્યું હતું, ત્રીજું ઊંચો, આપણે ઇન્ડિયન છીએ કે આ છે એ લખ્યું. પછી આપણે ક્યાં છીએ એમાં ગાર્ડન, બીચ, એટલે ઇન, ઓન અને એડ કરીને જુદા જુદા સ્થળ લખ્યા. પછી આપણે રિલેશન શોધ્યા, ચિન્ટુસ ફ્રેન્ડ, ચિન્ટુસ અંકલ, ચિન્ટુસ કઝિન, એ રીતે કર્યું, બરાબર? એટલે જુદા જુદા પ્રકારના આઈ એમ કરીને વાક્યો કર્યા. હવે સિમ્પલ આને નેગેટિવ બનાવવાના હોય તો તમારે શું કરવાનું છે? આઈ એમ નોટ. સિમ્પલ આઈ એમ નોટ કરશો એટલે બધા વાક્ય નેગેટિવ થઈ ગયા. અને પ્રશ્ન કરવાના હતા, તો આપણે જનરલી આઈ એમ કરીને આપણે પ્રશ્ન આપણી જાતને ના પૂછીએ, એમાં એ ડૉક્ટર, એવું ના કરીએ, કારણ કે આપણને ખબર જ હોય. પણ જનરલી યુ માટે સવાલો પૂછીએ ને, તો આર યુ એ ડૉક્ટર? તો આ આઈ એમ નોટ કર્યું, પણ પ્રશ્ન કદાચ એવું બોલવાનું હોય, દાખલા તરીકે હું પૂછું કે હું ફેટ છું, તો એમ આઈ ફેટ, એ હું પૂછી શકું. તમે બધા મને જાડો ગણતા હોય તો મને નવી લાગે. હું મારી જાતને પાતળો ગણતો હોઉં તો હું કહું ને એમ આઈ ફેટ, એટલે તું મને જાડો ગણે છે, એમ એવું આપણે કહી શકીએ. તો એવા પ્રશ્નો હોય તો અહીંયા એમ આઈ કરી નાખવાનું, આઈ એમનું એમ આઈ કરી નાખવાનું. એમ આઈ ફેટ, એમ આઈ શોર્ટ, કોઈ મને ઠીંગણો ગણતો હોય તો મને નવી લાગે કે એટલે તું મને ઠીંગણો ગણે છે, તો આઈ એમ શોર્ટ, એવો પ્રશ્ન પૂછી શકાય. તો આઈ એમ વાળા વાક્યોમાં નોટ મૂકશો એટલે નેગેટિવ થઈ જશે, અને આઈ એમનું એમ આઈ કરી દેશો એટલે પ્રશ્ન થઈ જશે, બરાબર? હવે જેટલા આઈ વાળા વાક્યો છે ને એ બધામાં તમે યુ આર કરશો ને, એટલે જો યુ આર ભૃગેશ, યુ આર રમેશ, બરાબર? એવી રીતે બોલાશે. પછી યુ આર એન એન્જિનિયર, યુ આર એ ડૉક્ટર, તો એ બધા વાક્યો થયા. યુ આર ટોલ, યુ આર શોર્ટ, તો એ વાક્યો થયા. યુ આર ઇન ધ ગાર્ડન, યુ આર ઓન ધ બીચ, યુ આર એટ યોર ઓફિસ, યુ આર એટ યોર હોમ, તો બધા યુ આર વાળા વાક્યો. યુ આર ચિન્ટુસ ફાધર, યુ આર ચિન્ટુસ ફ્રેન્ડ,
તો એ બધા વાક્યો થયા. તો જેટલા આઈ એમ વાળા વાક્યો છે એ બધા યુ આર વાળા વાક્યો થશે. અને એ જ રીતે યુ આર નોટ કરશો, યુ આર નોટ એટલે બધા નેગેટિવ થઈ જશે. અને આર યુ કરીને વાક્ય કરશો એટલે પ્રશ્ન કે આર યુ ફેટ, આર યુ ટોલ, આર યુ એ ડોક્ટર, આર યુ એન એન્જિનિયર, આર યુ ઇન ધ ગાર્ડન, આર યુ એટ યોર ઓફિસ. તો એ બધા વાક્યો યુના ક્વેશ્ચનવાળા થશે. સિમ્પલ જે સિમ્પલ વાક્યો છે એ બધા જે ઓપ્શન છે એ આપણે બોલવાની પ્રેક્ટિસ કરવાની છે. એટલે એ આપણે અત્યારે બોલીએ. પેજ નંબર 7. મેં વચ્ચે શું કંઈક બીજું કહેવાનું કીધું હતું, કંઈક સમજાવવું, એ વચ્ચે કંઈક બોલ્યો હતો ને હું? હા એ પતાવી દઈએ. ચલો, આ વસ્તુ છે ને બહુ જ અગત્યનું છે. આ સમજશો ને તો તમારું ઘણું બધું કામ ઇઝી થઈ જશે. એક આ પ્રોનાઉન, નાઉન, એડવર્બ એ બધું શું છે, અને નવ કાળ જે તમારા ટેન્સીસ છે, પ્રેઝન્ટ ટેન્સ, પછી પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ, અને એમાં દરેકના 3 પ્રકાર, હકીકતમાં 4 પ્રકાર છે. પણ છેલ્લા 3 પ્રકાર 10મા 12મા ધોરણ સુધી બહુ ભણવાની જરૂર નથી, એટલે એ કોઈ જનરલી ભણતું નથી. પણ એ 9 કાળ જો તમને આવડતા હશે ને તો તમારું ઇંગ્લિશ 90% નહીં પણ 60-70% તમને આવડી જશે. પણ આ બેઝિક તફાવત સમજી લો, નાઉન કોને કહેવાય ને એડજેક્ટિવ કોને કહેવાય. અને પેલું ડિક્લેર કરી દેવું છે કાલનું 10માનું એક્સ્ટ્રા લેક્ચરનું. 10મા વાળા કેટલા છે આમાં? એટલે કાલે છે ને 9:30 થી 10:30 તમારું એક્સ્ટ્રા લેક્ચર હોય છે ને એ હું લેવાનો છું. અને એમાં ગ્રામરનો જે અગત્યનો ટોપિક છે ને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ જે આવે છે બધાને આવતું જ હશે ને. 9માના નહીં આવે ને, એક તો એમને વહેલું આવવું પડશે, ફાવશે. 9મા વાળાને જેને આવવું હોય આવજો. 9:30 થી 10:30 લેક્ચર છે. પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સીધું શીખવાડીશું, એટલે આગળનું બધું નથી. આ જે છે થોડું ઘણું આગળનું સારું થયું, આજે આ ટોપિક આવી જશે. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હું શીખવાડીશ. અને મને એવો વહેમ છે કે હું બહુ સારી રીતે શીખવાડું છું, એટલે તમને બહુ સારી રીતે હું શીખવાડી શકીશ એવું મને છે. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સૌથી અઘરો ટોપિક છે ઇંગ્લિશમાં. ઇંગ્લિશ ગ્રામરમાં સૌથી અઘરો ટોપિક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે. અને એવું તમને કાલે શીખવાડીશ તો બહુ આમ શીરાની જેમ ઉતરી જાય એવી રીતે શીખવાડીશ. એટલે કાલે અને 2 પીરિયડ લેવાના છે. એટલે કાલે ને પરમ દિવસે બે દિવસમાં હું બતાવીશ. કાલે 1 કલાક ને પરમ દિવસે 1 કલાક, 9:30 થી 10:30. હે ફરજિયાત એટલે ભણવું હોય તો આવવાનું, ના ભણવું હોય તો નહીં આવવાનું. એમાં ક્યાં ફરજિયાત કોઈ ફોર્સ નથી. પણ તમે રોજ 9:30 થી 10:30 આવો છો એ મેં જોયું, એટલે મેં સજેશન આપ્યું. મેં કહ્યું એવું હોય તો હું તો 8 વાગે નહીં ધોઈને તૈયાર થઈ જાઉં, તો મેં કહ્યું 9:30 થી 10:30 હું લેક્ચર લઈ લઈશ એમ. અને તમને કાલે ફીલ થશે કે હું બહુ સારી રીતે શીખવાડી શકું છું એ ટોપિક, જે સૌથી અઘરો ટોપિક છે. ચલો હવે આપણે આ શીખીએ, નાઉન ને એ. લખવાની જરૂર નથી, તમે અહીંયા ધ્યાન આપો. એ નાઉનનું ગુજરાતી થાય નામ. આપણે નેમ કહીએ છીએ ને, નામ કોઈ વ્યક્તિનું નામ હોય તો આપણે નેમ કહીએ, વોટ ઇઝ યોર નેમ. એ નેમ એટલે નામ જુદું છે ને આ નામ આ વ્યાકરણનું છે. આ વ્યાકરણમાં નાઉન એટલે નામ. આપણે ગુજરાતી નહીં પણ નાઉન ગણીએ આપણે. નાઉન એટલે શું? તો કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પ્રાણી, કોઈ વનસ્પતિ, કોઈ નિજી વસ્તુ કે કોઈ લાગણી, આ બધા નાઉન કહેવાય. એટલે રમેશ, મહેશ, ચિંટુ, ગોપાલ એ બધા નાઉન છે. છોકરો, છોકરી, સ્ત્રી, પુરુષ એ નાઉન કહેવાય. ડૉક્ટર, એન્જિનિયર, વકીલ એ બધા નાઉન કહેવાય. પછી હાથી, ઘોડો, દીપડો એ બધા નાઉન કહેવાય. પ્રાણીઓ, વનસ્પતિ, લીમડો, પીપળો, બધા ઝાડ એ નાઉન કહેવાય. પછી નિર્જીવ વસ્તુમાં ટેબલ, ખુરશી, બેન્ચ એ બધા નાઉન જ કહેવાય બધી. પછી દરિયો, પર્વત, નદી આ બધા નાઉન છે. નાઉન એટલે એકદમ વિશાળ વસ્તુ છે. પણ તમને બીજો ડિફરન્સ આવશે એટલે ખબર પડશે નાઉન અને બીજામાં શું ફેર. બરાબર? છોકરો, છોકરી. પછી લાગણીઓ, ભૂખ, તરસ, ગુસ્સો એ બધું નાઉન કહેવાય. તો નાઉન એટલે તમને એમ લાગે આખી દુનિયામાં આવી ગઈ તો બાકી શું રહ્યું. બરાબર? પણ નાઉન આ એક બેસિક કન્સેપ્ટ થઈ ગયો. નાઉન એટલે નામ, એટલે આ બેસિક જે ચીજ છે, કોઈક વસ્તુ છે કે વ્યક્તિ છે એને નાઉન કહેવાય. અને એક્ઝામ્પલ મેં તમને આપ્યા. હવે બીજો શબ્દ છે પ્રોનાઉન. આને કહેવાય સર્વનામ. એટલે નામની જગ્યાએ જે વપરાય ને એ સર્વનામ કહેવાય. તારું નામ શું છે? દીપ. હવે આપણે એમ કહીએ કે દીપ આ ક્લાસમાં ભણે છે, પછી દીપ ઊંચો છોકરો છે, દીપ હોશિયાર છોકરો છે.
દરેક વખતે આપણે દીપ 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 લખીએ કે દીપ દીપ બોલીએ તો કંટાળો આવે ને. તો આપણે એકવાર દીપને કહ્યું કે દીપ આ ક્લાસમાં ભણે છે, પછી આપણે શું કહીએ, તે ઊંચો છોકરો છે, તે હોશિયાર છોકરો છે. તો દીપને બદલે આપણે તે વાપર્યું ને, તો દીપને બદલે નાઉનને બદલે જે વપરાય એને કહેવાય સર્વનામ. આપણે એમ કહીએ કે ત્યાં હાથી છે, બરાબર, પછી તે કાળો છે, તે જાડો છે, તો હાથીને બદલે તે વાપર્યું ને તો એને સર્વનામ કહેવાય. નામને બદલે જે વપરાય, એટલે નામ તો બધા બહુ છે, તો એની જગ્યાએ જે વપરાય એ સર્વનામ. નામને બદલે વપરાય પ્રોનાઉન. એટલે આપણે કહ્યું છે દાખલા કે હું મારા વિશે વાત કરું તો યોગેશ 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 ના કરું, હું શું કરું, હું કરું, બરાબર. તો આઈ એ પ્રોનાઉન છે, મારા માટે વપરાય છે. હું દરેક વખતે યોગેશ 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 ના કહું, પણ હું શું કહું, હું લાંબો છું, હું આ છું, હું અમદાવાદમાં રહું છું, હું ઇંગ્લિશ ભણાવું છું, તો દરેક વખતે હું કરું, યોગેશ યોગેશ ના કરું. નામને બદલે વપરાય એટલે આઈ. એવી રીતે આપણે વી કહીએ ને કે ભાઈ આ એમ કે દીપ અને બીજો કોણ, તારું નામ શું, દીપ અને મહેશ કાંકરિયા ગયા, દીપ અને મહેશે ફૂલવડી ખાધી, દીપ અને મહેશે ભેળ ખાધી. તો દીપ અને મહેશ થાય તો આપણે શું કહીએ, તેઓ એ કર્યું. અને એ બે વાત કરતા હોય તો એ એમ ના કે દીપ અને મહેશ, એ પોતે વાત કરતા હોય તો શું કહે, અમે કાંકરિયા ગયા, અમે ભેળ ખાધી. તો અમે બોલે તો એ પ્રોનાઉન થયું. તો આઈ વી, પછી યુ બહુ એક વચન બહુ વચન, પછી હી સી ઈટ. આ ગુજરાતીમાં આપણે એક જ શબ્દ વાપરીએ છીએ તે, પણ ઇંગ્લિશમાં છોકરા માટે હી વાપરીએ, છોકરી માટે સી વાપરીએ, પ્રાણીઓ અને નીજી વસ્તુ માટે ઈટ વાપરીએ. તો તે આ પ્રોનાઉન થયા. બહુવચન માટે ધે, તો આ પ્રોનાઉન થયા, બરાબર. નામને બદલે પ્રોનાઉન. હવે પ્રોનાઉન આની સિવાય ના છે, પણ એ બધું હમણાં બધું સમજાઈશ તો કોમ્પ્લિકેટેડ થશે. પણ આઈ વી યુ આ હી સી ઈટ તે ગુજરાતીમાં જે કહીએ તો હું અમે તું તમે તે અને તેઓ, આ બધા સર્વનામ થયા. તો આ તો ઇઝી છે સમજવું, બરાબર. નાઉનને બદલે જે વપરાય એ સર્વનામ થયું. હવે ત્રીજો શબ્દ છે વર્બ, એટલે ક્રિયાપદ. આ તો બધાને ખબર હશે. આપણે જે ગુજરાતીમાં કહીએ રમવું, જમવું, દોડવું, કૂદવું, આ બધા ક્રિયાપદો છે. કઈક ક્રિયા અંદર આવે છે. તો અહીંયા આપણે જે ઇંગ્લિશમાં કહીએ ટુ રન, ટુ વોક, ટુ સ્પીક, ટુ ટોક, એ બધું ક્રિયાપદ છે. આ તો એકદમ સહેલું છે. તો આ એના એક્ઝામ્પલ થયા, ટુ રન ને ટુ રન. પછી આવે એડજેક્ટિવ, એટલે આ છે વિશેષણ. નામના અર્થમાં વધારો ઘટાડો કરે, નામના અર્થમાં કંઈક ઉમેરો કરે, એને વિશેષણ કહેવાય. દાખલા તરીકે બોય એ નાઉન છે, પણ ટોલ બોય ઊંચો છોકરો, તે છોકરાનું વર્ણન કરે છે ને, તો ટોલ એને એડજેક્ટિવ કહેવાય. ટોલ ઊંચો છોકરો, તો ઊંચો એ વિશેષણ છે. ટોલ બોય તો ટોલ. ફેટ ગર્લ, તો ફેટ એ એડજેક્ટિવ છે, બરાબર. હવે તમે એડજેક્ટિવ, હું જે બોલું એમાં એડજેક્ટિવ કહ્યું એ તમારે બોલવાનું, બરાબર. રેડ પેન, રેડ એડજેક્ટિવ છે, બરાબર. પછી લોંગ રોડ, તો લોંગ એ એડજેક્ટિવ છે. રોડ એ નાઉન છે, કારણ કે કંઈક વસ્તુ આ તે છે રાઉન્ડ, પણ લોંગ રોડ. વાઇડ રોડ, તો વાઇડ એ એડજેક્ટિવ છે. નામના અર્થમાં જે વધારો કરે કે ઘટાડો કરે. ડાયો છોકરો, તો ડાયો એ નાઉન છે, અરે એડજેક્ટિવ છે. પણ ગાળો છોકરો કરીએ તો એમાં વધારો નહીં ઘટાડો કરે, તો એ બી એડજેક્ટિવ જ કહેવાય. પણ ટૂંકમાં નાઉનને જે ડિસ્ક્રિપ્શન કરે એને કહેવાય એડજેક્ટિવ. એટલે એવા એડજેક્ટિવ તો બધા બહુ છે. આપણે જે શરૂઆતમાં એડજેક્ટિવ કહે ને, ટોલ, થીન, શોર્ટ, બરાબર, એ બધા જે કરે એ બધા એડજેક્ટિવ છે. ફેટ, થીન, એ બધા એડજેક્ટિવ છે. એટલે એક્ઝામ્પલ આપું છું એ પ્રમાણે તમને ખબર પડી જશે કે એડજેક્ટિવ કોને કહેવાય, આ કોને કહેવાય. હવે છે એડવર્બ. આને કહેવાય ક્રિયા વિશેષણ. ક્રિયા વિશેષણ, જેમ પેલું વિશેષણ છે નામના અર્થમાં વધઘટ કરે, એવી રીતે ક્રિયા વિશેષણ છે ને ક્રિયાના અર્થમાં વધઘટ કરે. એટલે આપણે એમ કહીએ કે દીપ ધીમે ધીમે દોડે છે, તો ધીમે ધીમે એ કોના, દીપના અર્થમાં વધારો કરે છે કે દોડવાના અર્થમાં વધારો કરે છે? દોડવાના અર્થમાં. તો દોડવું એ ક્રિયા છે ને, તો ધીમે ધીમે એ દીપને લાગુ નથી પડતું, પણ કોને લાગુ પડે છે? દોડવાની ક્રિયાને લાગુ પડે છે. તો ધીમે ધીમે એ એડવર્બ થયું. તે મોટેથી બોલે છે, તો મોટેથી એ તેને લાગુ નથી પડતું. અથવા માનો કે રમેશ મોટેથી બોલે છે, તો રમેશને લાગુ નથી પડતું, પણ બોલવાની ક્રિયાને લાગુ પડે છે. મોટેથી બોલે છે, તો મોટેથી એ
ક્રિયા વિશેષણ થયું. તો જનરલી આમાં કેવું થાય, દાખલા તરીકે સ્લો એટલે ધીમો, ધ ટ્રેન ઇઝ સ્લો. તો સ્લો શું છે? ટ્રેન શું છે? નાઉન છે, પ્રોનાઉન છે, એડજેક્ટિવ છે કે એડવર્બ છે? ટ્રેન ઇઝ સ્લો. ટ્રેન ઇઝ સ્લો તો ટ્રેન નાઉન છે, પણ ટ્રેન કેવી છે? તો ટ્રેન ધીમી છે. તો ધીમી ટ્રેન છે એ કોને લાગુ પડે? ધીમી શબ્દ કોને લાગે? ટ્રેનને લાગુ પડે છે ને. એટલે સ્લો એ એડજેક્ટિવ છે. આ સ્લો એડજેક્ટિવ થયું. બરાબર. હવે એને એડવર્બ ત્યારે થાય કે ટ્રેન ધીમે ધીમે ચાલે છે. તો ધીમે ધીમે ચાલે છે તો એ વખતે ધીમે ધીમે એટલે સ્લોલી. ટ્રેન ઇઝ રનિંગ સ્લોલી. તો સ્લોલી શું છે? તો એડવર્બ છે. તમે સમજ્યા? ટ્રેન ઇઝ સ્લો. તો સ્લો શબ્દ છે, ટ્રેન ધીમી છે. તો ધીમી શબ્દ કોને લાગુ પડે છે? ટ્રેનને લાગુ પડે છે ને. કારણ કે એમાં તો દોડવાની તો ક્રિયા છે જ નહીં. ટ્રેન ઇઝ સ્લો. તો સ્લો શબ્દ કોને લાગુ પડે છે? ટ્રેનને. તો ટ્રેન એ નાઉન છે અને એને લાગુ પડે છે એટલે એ એડજેક્ટિવ છે, વિશેષણ છે. પણ ટ્રેન ઇઝ રનિંગ સ્લોલી. ટ્રેન ધીમે ધીમે દોડે છે. તો એ સ્લોલી શબ્દ કોને લાગે છે? એની ઝડપને, દોડવાની ઝડપને લાગે છે ને. ટ્રેનને નથી લાગતું. ટ્રેન માટે તો ધીમી છે એવું આવે, આ તો ધીમે ધીમે દોડે છે. તો એ લાગે છે દોડવાની ક્રિયાને. એટલે આ સ્લોલી શબ્દ છે એ એડવર્બ છે. એવી રીતે કરેક્ટ એટલે આનો જવાબ કરેક્ટ છે એવું આપણે કહીએ કે હિઝ આન્સર ઇઝ કરેક્ટ. તો કરેક્ટ શું છે? આ સમજો. જો આ નહીં થાય ને તો આગળ ઘણો બધો પ્રોબ્લેમ થશે. આનો જવાબ સાચો છે તો નાઉન શું છે એ શોધો. ચલો, હા, હિઝ આન્સર ઇઝ કરેક્ટ. તો શું થયું? એમ નહીં, આમાં નાઉન કયું એ પહેલાં શોધો. ઇઝ નહીં, એ તો તેનું છે, એ બાજુ વિશેષણ આવે એટલે એ આપણે નથી કરવું. એ બાજુ પોસેસિવ વિશેષણ થઈ જાય, એ કોમ્પ્લિકેશન નથી પડવું. પણ તેનો જવાબ, હિઝ આન્સર ઇઝ કરેક્ટ. તો આન્સર એ નાઉન છે. આન્સર એટલે જવાબ. મેં કહ્યું ને લાગણીઓ હોય એને બી નાઉન કહેવાય. જવાબ એ લાગણી છે, પ્રશ્ન એટલે જવાબ એ નાઉન છે. એવી રીતે ક્વેશ્ચન એને આણે સારા પ્રશ્નો પૂછ્યા તો પ્રશ્નો એ નાઉન થયા. પણ આણે સારા પ્રશ્નો પૂછ્યા તો સારા એ એડજેક્ટિવ થયું. પ્રશ્નો એ નાઉન છે પણ સારા પ્રશ્નો તો સારા એ એડજેક્ટિવ થઈ ગયું, વિશેષણ થઈ ગયું. તો અહીંયા તેનો જવાબ સાચો છે. હિઝ આન્સર ઇઝ કરેક્ટ. તો આન્સર એ નાઉન છે અને કરેક્ટ સાચો છે ખોટો છે એ વિશેષણ થયું. કારણ કે આન્સરના અર્થમાં વધારો ઘટાડો કરે છે ને, કરેક્ટ અથવા ઇનકરેક્ટ. તો અહીં હિઝ આન્સર ઇઝ કરેક્ટ. તો આન્સર એ નાઉન છે, કરેક્ટ એ એડજેક્ટિવ છે. હવે એની ઉપરથી એડવર્બ બને કરેક્ટલી. હી આન્સર્સ કરેક્ટલી. કાયમ એ જવાબ સાચો જ આપે, સાચી રીતે જ આપે છે. હી આન્સર્સ કરેક્ટલી. આન્સર્સ એ ક્રિયાપદ તરીકે વપરાય છે. અથવા હી ડીડ ધીસ જોબ કરેક્ટલી. એણે આ કામ સાચી રીતે કર્યું. તો એ શું થયું? સાચી રીતે કર્યું. પણ શું કર્યું? કર્યું માટે આવ્યું ને. આ કામ સાચી રીતે કર્યું. તો સાચી રીતે શેની ઉપર લાગ્યું? કામ ઉપર નથી લાગ્યું પણ કર્યા ઉપર લાગ્યું છે. એટલે ક્રિયાપદ ઉપર લાગ્યું. તો એ ક્રિયા વિશેષણ થઈ ગયું. એટલે જનરલી એવું હોય કે એડજેક્ટિવ હોય ને એની પાછળ એલવાય લગાવો ને તો એડવર્બ થઈ જાય. અહીંયા કરેક્ટ છે તો કરેક્ટલી. સ્લો છે તો સ્લોલી. એંગર, એંગ્રી. એંગ્રી એટલે ગુસ્સે થયેલો માણસ. હી ઇઝ એંગ્રી. અને એંગ્રીલી. એંગ્રીલી એટલે ગુસ્સેથી કર્યું એને. આણે મને જવાબ ગુસ્સેથી આપ્યો તો ગુસ્સાપૂર્વક જવાબ આપ્યો તો એ એડવર્બ થઈ ગયું. જનરલી એડવર્બમાં બધામાં છે ને એલવાય લાગશે. હવે એલવાય સિવાયના બી એડવર્બ છે પણ એ બધા કોમ્પ્લિકેશન થઈ જશે. એટલે અત્યારે આટલું સમજો કે એલવાય વાળા વાક્યો સમજી છે. પણ એમાં બે વસ્તુનું યાદ રાખજો. બે એમાં એ છે ફાસ્ટ છે ને, ફાસ્ટ એ એડજેક્ટિવ પણ છે અને એડવર્બ પણ છે. એમાં એલવાય નથી લાગતું. ફાસ્ટનું ફાસ્ટલી નહીં થાય. ધ ટ્રેન ઇઝ ફાસ્ટ તો ફાસ્ટ એ એડજેક્ટિવ છે. બટ ટ્રેન ઇઝ રનિંગ ફાસ્ટ તો એ વખતે એ એડવર્બ થઈ જાય છે. ટ્રેન ઇઝ રનિંગ ફાસ્ટ. પણ એ વખતે જેમ સ્લોનું સ્લોલી થાય છે એમ ફાસ્ટનું ફાસ્ટલી નથી થતું. ફાસ્ટ શબ્દ એવો છે કે એમાં એલવાય નહીં લગાવવાનો.
તો ફાસ્ટ શબ્દ એડજેક્ટિવ તરીકે બી ચાલશે ને એડવર્બ તરીકે બી ચાલશે. એ વાક્ય ઉપરથી ખબર પડશે કે આ એડજેક્ટિવ છે કે એડવર્બ છે. અને એવી રીતે ફ્રેન્ડ શબ્દ છે, ફ્રેન્ડ એટલે મિત્ર, અને ફ્રેન્ડલી તમે મૂકો એટલે આ એડવર્બ ના થઈ જાય, કારણ કે એડજેક્ટિવની પાછળ એલવાય મૂકો તો એડવર્બ થાય. આ તો નાઉન છે, ફ્રેન્ડ મિત્ર નાઉન છે. તો અહીંયા ફ્રેન્ડલી કરો ને એટલે એ એડજેક્ટિવ થાય છે. ફ્રેન્ડલી એટલે જે જલઈ એમ કહીએ કે દીપ ફ્રેન્ડલી વ્યક્તિ છે, ફ્રેન્ડલી છે, એનો અર્થ એવો થયો કે દીપ છે સહેલાઈથી મિત્ર બની જાય છે. ફ્રેન્ડ એટલે મિત્ર, અને જે સહેલાઈથી મિત્ર બની શકે એને કહેવાય ફ્રેન્ડલી. તો આ ફ્રેન્ડલી શબ્દ છે એટલે પ્રેમાળ વ્યક્તિ છે કે જલ્દી મિત્ર બની જાય, તો ફ્રેન્ડલી એ એડજેક્ટિવ થાય. હવે એનું એડવર્બ કરવું હોય તો એણે મારી સાથે મિત્રતાપૂર્વક વ્યવહાર કર્યો, બરાબર, મિત્ર જે રીતે વ્યવહાર કરે એવો વ્યવહાર એણે કર્યો, તો એ એડવર્બ થયું. તો એના માટે એડવર્બ છે ફ્રેન્ડલીલી. ફ્રેન્ડલીલી એટલે ફરી વાર એલવાય લગાવવાનું, ફ્રેન્ડલીલી એટલે એ એડવર્બ થઈ જાય. તો એડજેક્ટિવ અને એડવર્બ એ બેમાં ધ્યાન રાખજો કે એડજેક્ટિવ જનરલી એડવર્બ હશે એમાં એલવાય આવશે, પણ અમુક શબ્દો એવા છે કે જેમાં એલવાય નથી આવતા. બીજા બધા બી ઘણા થાય એટલે એડવર્બ તો એમ તો ઘણા થાય. તેણે આ કામ આજે કર્યું તો આજે એ એડવર્બ છે, પણ એ બધું કોમ્પ્લિકેશન વધી જશે એટલે આપણે એ નથી કરવું. પણ બેસિક શબ્દો આટલા યાદ રાખજો. નાઉન એટલે શું? હવે હું જે કહું એ નાઉન છે, એડજેક્ટિવ છે, એડવર્બ છે, એ તમે કહેજો, બરાબર. લાયન, ડેન્જરસ, ડેન્જરસ એટલે ખબર છે ને ભયાનક. ડેન્જરસ વિશેષણ છે. ડેન્જરસ લાયન, ડેન્જરસ ડોગ. ભયંકર એટલે કોઈ પણ ભયંકર માણસ, તો એ એડજેક્ટિવ છે. ડેન્જરસલી એણે ભયંકર રીતે મને જવાબ આપ્યો, અથવા ભયંકર રીતે મને માર્યો. તો ડેન્જરસલી શું છે? એડવર્બ છે. એલવાય હોય એટલે તમને સહેલું છે. પછી હું તમને કહું, ધ શામરૂખ નહીં, શામરૂખ નથી કરવું. ધ ક્રો ફ્લાય સ્લોલી, તો એડવર્બ કયું છે? અને નાઉન શું છે? ક્રો. આ બ્લેક પેન છે, નાઉન શું છે? શું બ્લેક? પેન એ નાઉન છે, બ્લેક એ એડજેક્ટિવ થયું. પેન એ નાઉન છે. પેનને પેલું બ્લેક એ શું કરે છે? પેલાને વર્ણન કરે છે કે આ કાળી પેન છે, તો એ પેનના અર્થમાં વધારો ઘટાડો કે વર્ણન કરે છે ને, કાળી પેન, તો કાળી એ એડજેક્ટિવ થયું. બ્લેક પેન, બધા કલર છે એ મોટે ભાગે શું થયું? એ એડજેક્ટિવ થયા. અને એડજેક્ટિવ પહેલાં આવે ને પછી નાઉન આવે જનરલી, બરાબર. અને એકલા એડજેક્ટિવ તરીકે બી અમુક વાર વાપરી શકાય, પાછળ નાઉન લખવું જરૂરી નથી. મેં તમને પહેલાં કહ્યું હતું ને, માનો કે આપણે એમ કહીએ ધીસ ઇઝ એ રેડ કેપ, બરાબર. આ મેં વાક્ય લખ્યું કે ધીસ ઇઝ એ રેડ કેપ, તો અહીંયા કેપ એ નાઉન છે, રેડ એ એડજેક્ટિવ છે. હવે હું એમ કહું કે ધેટ ઇઝ રેડ, તો અહીંયા રેડ એ એડજેક્ટિવ છે, પણ એની બાજુ મેં નાઉન નથી લખ્યું. માણસ સમજી જાય કે આ રેડ કેપની જ વાત કરે છે. તો ધીસ ઇઝ એ રેડ કેપ, આ લાલ ટોપી છે. અરે અહીંયા રેડને બદલે આપણે બ્લુ કરી નાખો, અને પેલી બ્લુ છે, તો પેલી બ્લુ ટોપી છે એવું મારે બોલવાની જરૂર નથી. એ વખતે ટોપી શબ્દ ના બોલું તો લોકો સમજી જ જાય છે. તો અહીંયા ધીસ ઇઝ બ્લુ, તો આ નાઉન ના થઈ ગયું, આ એડજેક્ટિવ જ છે, એટલે આર્ટિકલ નથી લાગ્યો. અહીં આપણે માનો કે બ્લુ કેપ લખીએ તો અહીંયા આર્ટિકલ લખવો પડે, અહીંયા કે ધેટ ઇઝ એ બ્લુ કેપ. પણ એકલું એડજેક્ટિવ હોય, ભાઈ પાણી ના પીતા મૂકી દો, તો એકલું એડજેક્ટિવ વપરાયું હોય ને તો આર્ટિકલ ના આવે. નાઉનની આગળ આર્ટિકલ આવે, અને નાઉનની પહેલાં એડજેક્ટિવ હોય તો એડજેક્ટિવની પહેલાં આર્ટિકલ આવે. પણ એ નિયમ જે લાગે એ એડજેક્ટિવ મુજબ લાગે. એટલે અ ઈ આઈ ઓ યુ એન લાગે કે એન લાગે, એ નિયમ છે ને એ એડજેક્ટિવ મુજબ ગણવાનો હોય. પણ એ આગળ ટૂંકમાં નાઉન હોય એની આગળ એડજેક્ટિવ લાગે, એટલે એડજેક્ટિવની નાઉન હોય એની આગળ આર્ટિકલ લાગે. એડજેક્ટિવ એકલો હોય તો ના લાગે. એડજેક્ટિવને પાછળ નાઉન હોય તો આર્ટિકલ લગાવવો પડે, પણ એ નાઉનને લાગે છે, એડજેક્ટિવને નથી લાગતો, એ મુજબ લાગે. તો નાઉનને એમાં આટલું છે. પછી એની સિવાયના બે શબ્દો છે, જીરંડ. આ ક્લિયર થયું કે નહીં? હજી એ તો મને થોડો ડાઉટ છે. તમે નાઉન, એડજેક્ટિવ અને એડવર્બ એ ત્રણનો ડિફરન્સ હજી મગજમાં બરાબર રાખો. કંઈ ડાઉટ હોય તો મને કહો. કોઈ તમને એવું ડાઉટ હોય તમે તમારા મનમાં વિચારો કોઈ વાક્યને, એમાં કયું નાઉન કહેવાય ને કયું એડવર્બ કહેવાય એ પૂછો મને, તો હું એનો જવાબ આપી શકીશ.
ચલો હું એક વાક્ય લખું છું, એ જોઈએ આપણે. હું બી ટ્રાય કરું છું. આ વાક્ય મેં લખેલું નથી પણ અત્યારે વિચારીને લખું. He asked me many tough questions regularly. તો આમાં નાઉન ક્યાં છે? અહીં ટફ ક્વેશ્ચન્સ આવશે. ચલો આમાં ક્રિયાપદ કયું છે એ પહેલા સુધી કરો. ક્રિયાપદ શું છે? આસ્ક કે ક્રિયાપદ છે, બરાબર? તો આ વર્બ છે. હવે પ્રોનાઉન કયું છે? પ્રોનાઉન ક્યાં છે આમાં? હી પ્રોનાઉન છે. કારણ કે હી એટલે કોઈ છોકરાના બદલે આ લાગેલું છે એટલે આ છે પ્રોનાઉન. આ મી એક જાતનું પ્રોનાઉન જ થાય પણ એ આપણે નથી જોવું. મી એટલે પ્રોનાઉન જ છે, મારા બદલે લાગ્યું છે ને, પણ એ હમણાં એ ચર્ચા નથી કરી. પછી મેની એ હમણાં પછી તમને સમજાવું. ટફ ક્વેશ્ચન્સ રેગ્યુલરલી. ચલો આ ટફ શું છે? ટફ એટલે અઘરા. આ માણસ બહુ ટફ છે એટલે સહેલાઈથી એ માની શકે એવો નથી, એકદમ પકડી રાખ્યું તો એને ટફ કહેવાય. ટફ ક્વેશ્ચન એટલે અઘરા પ્રશ્નો કે જેના જવાબ આપવા અઘરા છે એટલે એ એડજેક્ટિવ છે. ટફ એ એડજેક્ટિવ છે, બરાબર છે, વિશેષણ. કારણ કે એક ક્વેશ્ચન્સને લાગે છે. આ એડજેક્ટિવ છે. હવે નાઉન ક્યાં છે? ક્વેશ્ચન્સ એ નાઉન છે, બરાબર. ક્વેશ્ચન્સ નાઉન છે. તો આ શું છે? આ એડવર્બ. રેગ્યુલરલી એટલે નિયમિત રીતે પૂછે છે, એટલે પૂછવાની ક્રિયાની એ વર્ણન કરે છે, બરાબર. નિયમિત રીતે મને પૂછે છે. નિયમિત રીતે એટલે ક્વેશ્ચનને નથી લાગતું, ટફને નથી લાગતું અને હીને લાગતું નથી, પણ એ આસ્કને લાગે છે એટલે આ છે એડવર્બ. હવે આ જે છે ને મેની, એ શું છે ખબર છે? મેની બુક્સ. આપણે એમ કહીએ ને મેની બુક્સ, તો બુક્સ એ નાઉન છે અને મેની એ એડજેક્ટિવ થઈ ગયું. મેની બુક્સ, તો બુક્સ એ નાઉન છે પણ ઘણી ચોપડીઓ, તો ઘણી એ એડજેક્ટિવ થઈ જાય, બરાબર. તો આ એડજેક્ટિવ છે એ રીતે. મેની ટફ ક્વેશ્ચન્સ, તો અહીંયા આ એડજેક્ટિવ છે પણ અહીંયા હું મેનીને બદલે માનો કે વેરી લખી કાઢું. વેરી ટફ ક્વેશ્ચન. ચલો મેની નહીં પણ અહીંયા હી આસ્ક મી વેરી ટફ ક્વેશ્ચન્સ રેગ્યુલરલી. તો આ વેરી શું છે? એ શેમાં વધારો ઘટાડો કરે છે? હું એમ કહું અઘરા, બરાબર, અને બહુ અઘરા. તો બહુ શબ્દ કોને વર્ણન કરે? અઘરા શબ્દને કરે છે ને. હું એમ કહું અઘરા પ્રશ્નો અને બહુ અઘરા પ્રશ્નો, તો બહુ પ્રશ્નોની ઉપર બહુ નથી લાગતું પણ બહુ અઘરા ઉપર લાગે છે. એટલે આ વેરી શબ્દ છે ને એ વેરી ક્વેશ્ચન્સ ઉપર નથી લાગતું પણ વેરી ટફ ઉપર લાગે છે. ટફ એટલે અઘરા અને વેરી ટફ એટલે બહુ અઘરા. તો આ વેરી શબ્દ કોનો વર્ગ ઘટાડો કરે છે? ટફ ઉપર. પણ ટફ શું છે? પોતે એડજેક્ટિવ છે ને. ટફ પોતે અહીંયા એડજેક્ટિવ છે ને. તો આપણે વિશેષણની વ્યાખ્યા શું કરી હતી કે જે નાઉનના અર્થમાં વધઘટ કરે એને વિશેષણ કહેવાય. પણ આ વેરી શબ્દ કોના અર્થમાં વધારો ઘટાડો કરે છે? એડજેક્ટિવના અર્થમાં કરે છે ને. જો એ નાઉનના અર્થમાં વધારો કરતું હોય તો એડજેક્ટિવ કહેવાય. જો ક્રિયાપદના અર્થમાં વધારો કરતો હોય તો એને એડવર્બ કહેવાય. પણ આ પોતે શું કરે છે? વિશેષણના અર્થમાં વધારો કરે છે ને. આ વિશેષણ છે ટફ, એને પાછું આ વધારે સ્પેસિફાઈડ કરે છે. એટલે વિશેષણના અર્થમાં વધારો કરે ને એને પણ એડવર્બ કહેવાય. વિશેષણના અર્થમાં એટલે અહીંયા બે એડવર્બ છે. રેગ્યુલરલી કે જે સીધું આસ્કને લાગે છે એટલે આ એડવર્બ થયું, ક્રિયા વિશેષણ. અને આ વેરી છે ને એ ટફને લાગે છે ને ટફ પોતે એડજેક્ટિવ છે એટલે એડજેક્ટિવના અર્થમાં વધઘટ કરે તો એ એડવર્બ થઈ જાય. એટલે આમાં ક્રિયા નથી પણ એ એડજેક્ટિવ સાથે તો આને પણ એડવર્બ કહેવાય, એ યાદ રાખજો. અને આવા શબ્દો જે છે એમાં એલવાય નહીં આવે. આ વસ્તુ જો મગજમાં આવી જશે ને તો તમારું ઇંગ્લિશ સમજવું બહુ સહેલું છે. નહીં તો કોઈ સાહેબ તમને કહેશે કે આ પ્રોનાઉન છે એનું તમે એડજેક્ટિવ બનાવો. એડજેક્ટિવનું જનરલી એવું આવે કે તમને ક્રિયાપદ આપે. મને અત્યારે એકદમ એક્ઝેક્ટલી યાદ નહીં આવે પણ એવું બની શકે. દાખલા તરીકે હું
દાખલા તરીકે આ ટુ સ્વિમ છે, આ ટુ સ્વિમ વર્બ છે, બરાબર. હવે આને ઉપરથી નાઉન બનાવો તો નાઉન બે બનશે, સ્વિમર. તરવું તો તરનાર, તો આ નાઉન થયું સ્વિમર. અને સ્વિમિંગ, સ્વિમિંગ એટલે તરવાની ક્રિયા, તરણ વસ્તુ જે કહીએ તો આ સ્વિમિંગ એ નાઉન થયું સ્વિમર. પણ આનું એડજેક્ટિવ નહીં થાય અને પેલું એ નહીં થાય. બીજા કોઈ એવા હશે કે જેમાં વર્બનું નાઉન બી થશે, એની ઉપરથી એડજેક્ટિવ એ થશે ને એની ઉપરથી એડવર્બ બી થશે. એ હવે કાલે જો મને યાદ આવશે તો હું કરીશ, અત્યારે તાત્કાલિક યાદ નહીં આવે, પણ આવું બની શકે. અને મોટે ભાગે એડજેક્ટિવને એડવર્બ, એડજેક્ટિવને એડવર્બ, નાઉન તમારે છે ને ક્રિયાપદને ભૂલી જાઓ, પણ નાઉન, એડજેક્ટિવ અને એડવર્બ એનું કોમ્બિનેશન જો તમને યાદ હશે ને તો બહુ સારું થશે. ને બહુ સહેલાઈથી જો આ શોધવું હોય ને તો દરેકની પાસે મોબાઈલ છે, દરેક વોટ્સઅપ વાપરે છે. વોટ્સઅપમાં પેલું મેટા આવ્યું જ છે, તો મેટામાં લખી નાખજો કે ગીવ મી 10 એક્ઝામ્પલ અથવા 20 એક્ઝામ્પલ ઓફ નાઉન, એડજેક્ટિવ, એડવર્બ કોમ્બિનેશન. એટલે પેલો ફટફટ જવાબ આપી દેશે, એટલે પછી જોઈ લેજો, બરાબર. તો એ તાત્કાલિક તમને એનું લિસ્ટ મળી જશે. પણ બને તો આ સમજજો કે કયું નાઉન છે, કયું એડજેક્ટિવ છે ને કયું એડવર્બ છે. અને એડવર્બમાં કહું છું ને, જે આ એડવર્બ છે ને એ થોડા અઘરા છે, આ વેરીવાળા, વેરી ટફ. આપણે એમ કહીએ હી ઇઝ વેરી ટોલ, તો ટોલ એ એડજેક્ટિવ છે અને વેરી એ એડવર્બ છે. તો આજે પેલા લોકોને આ જ શીખવાડ્યું છે 6, 7, 8 વાળાને, અને એ લોકોને આવડી ગયું છે. હવે આશા રાખું કે તમને બી આવડી ગયું હોય. અને આ સારું થયું, આટલું ના આવ્યું હોત તો પછી કાલે મારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ લેવામાં મારી દશા ખરાબ થઈ ગઈ હોત. કાલે હું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સમજાવું, પછી હું કહું કે આમ છે ને આમ છે, અને તમે બધા આમાં પેલા કાકા જેવું કરો કે મને વાંચતા જ નથી આવડતું. ચલો હવે આપણે આગળ વધીએ છીએ. ચલો પેજ નંબર 7. હવે આપણે થોડો ફેરફાર કરીએ છીએ. હવે એક છોકરી અહીંયા આવીને વાંચે. ચલો કોઈ બી વોલન્ટિયર બને, નહીં તો પછી હું જેને કહું એ વાંચશે. અહીં સ્પીકર લઈને આવે, માઇક લઈને. ચલો ગમે તે એક છોકરી અહીંયા આવે. જો આ કેમ કરાવવું જોઈએ તમને કહી દઉં. હું 10મા ધોરણમાં નહીં 12મા ધોરણમાં હતો ને ત્યાં સુધી કોઈ દિવસ મેં આવી રીતે સ્ટેજ ઉપર 25 માણસની કે 50 માણસની હાજરીમાં હું બોલ્યો જ નહોતો. એટલે નેચરલી પછી તો ગભરામણ થાય ને, કોઈની સામે બોલવાનું હોય તો મને ગભરામણ થાય. કારણ કે 12 ધોરણ સુધી કોઈ દિવસ એવું નથી બન્યું કે મેં આમ આખા ક્લાસને બોલ્યો હોઉં કે આ તે કર્યું હોય. પછી પહેલી વાર જ્યારે એવું બોલવાનું આવે ત્યારે થોડી બીક બી લાગે. અને એકવાર પછી 500 માણસની સામે મારે ઇંગ્લિશમાં બોલવાનું થયું હતું. તો એ વખતે હું બોલી શક્યો તો, એટલે થોડું ઇંગ્લિશ મારું સારું હતું એટલે બોલાવ્યું હતું. એટલે 5-10 વાક્યો જ બોલવાના હતા, એટલે બહુ વાંધો ના આવ્યો. પણ એ તમારી એ બીક દૂર થાય ને એટલા માટે હું કહું છું. ભૂલ થાય તો કોઈ હસવાનું નથી, અને ભૂલ થાય તો કોઈ તમને ફાંસીએ લગાવવાનું નથી. પણ તમે કરી શકશો, તમારી હિંમત ખુલશે. એટલે તમારી હિંમત ખુલવા માટે એટલે એકલી છોકરીઓ નહીં, છોકરાઓને બી બોલાવવાના છે. અને એક બીજી વસ્તુ, છેલ્લો દિવસ હશે તો છેલ્લેથી આગલો દિવસ એટલે શુક્રવારે તમારે દરેકે, હું એવો આગ્રહ રાખું છું, મિનિમમ 5 વાક્યો, અને એનાથી વધારે બોલી શકાતો 10 વાક્યો, એ હું તમને શીખવાડીશ. સેલ્ફ ઇન્ટ્રોડક્શનના વાક્યો કરવાના છે. સેલ્ફ ઇન્ટ્રોડક્શન એટલે માય નેમ ઇઝ યોગેશ, આઈ લીવ ઇન અમદાવાદ, આઈ એમ એન એન્જિનિયર બાય પ્રોફેશન, આઈ એમ એ માર્કેટિંગ કન્સલ્ટન્ટ. જે તમારે બોલવું હોય એ રીતે બોલવાનું છે. પણ તમને 5 વાક્યો, પણ હું તમને ગાઈડ કરીશ. 5 નહીં, તમે 20 વાક્યો આરામથી બોલી શકશો. અને એટલે આપણો અલ્ટિમેટ એમ એ છે કે જ્યારે હું શનિવારે જઉં ત્યારે તમારામાંથી દરેક જણા 20 વાક્યો બોલી શકતા હોવા જોઈએ પોતાના વિશે, બરાબર. અને મારો એક ફ્રેન્ડ ઇંગ્લિશ સ્પીકિંગના ક્લાસ ચલાવતો હતો રેગ્યુલર. એ એવું કહેતો હતો કે બીકોમ ગ્રેજ્યુએટ અમારે ત્યાં આવે છે ભણવા, એ લોકોને બી જો પોતાના ઇન્ટ્રોડક્શનના 20-25 વાક્યો બોલવાના હોય તો નથી બોલી શકતા. અને મેં જ્યાં જ્યાં ભણાવ્યું છે ને ત્યાં 10મા લેક્ચર પછી 20 વાક્યો તો દરેક છોકરા છોકરી બોલી શકે છે. અને એ તમારે બી બોલવાના છે. અને જો સાહેબની પરમિશન હોય ને તો મારા ગયા પછી તમે દરેકની જોડે 20-20 વાક્યો બોલાવીને એનું રેકોર્ડિંગ કરજો. દરેકે દરેક સ્ટુડન્ટને ઊભો રાખવાનો, એની જોડે 20 વાક્યો બોલાવવાના અને એનું રેકોર્ડિંગ કરવાનું. કારણ કે હું હાજર રહું ત્યારે બધાનું રેકોર્ડિંગ કરવું બહુ અઘરું છે, પણ 4-5નું તો કરાવડાવીશું. પણ બધે માનસિક રીતે તૈયાર રહેજો કે 10-15, અને બહુ ઇઝી છે. હું તમને કહું, મેં તમને પેલું કહ્યું હતું ને, આ વાક્ય પતી જાય ને પછી પેલો આપણે પ્રયોગ કરીએ.
કે જે મેં 4-5 દિવસ પછી વિચાર્યું છે ને, પણ ઇંગ્લિશ બોલવું સહેલું છે, તમારો કોન્ફિડન્સ વધારવા માટેની એક્સરસાઇઝ છે. એ તમને એ પતી જશે. અને જો 2 છોકરીને 2 છોકરા એ વાક્ય બોલશે તો તમને એમ થશે કે આ લોકો બોલી શકે છે તો અમે બોલી શકીશું. બરાબર, તમારો કોન્ફિડન્સ વધી જશે. ચલો આપણે પહેલાં આ પતાવી દઈએ એટલે આ ટોપિક. ચલો છોકરીઓ ગમે તે એક છોકરી આગળ આવે, ટાઈમ બગાડ્યા વગર, નહીં તો તું આગળ આવી જાય. ચલો હવે બેમાં બીજું કોઈ ના આવે તો તારે આવવું પડશે. તારું નામ પહેલાં કહે છે. શ્રેયા. ચલો શ્રેયા આવે છે, એને માઇક આપો. માઇક લઈ લે. આનું રેકોર્ડિંગ કરશો તો વાંધો નથી, કરજો. હવે તારે કેવી રીતે બોલવાનું છે કહું. બરાબર, જો આઈ એમ યોગેશ, આઈ એમ ભૃગેશ, આઈ એમ ગીતેશ, આઈ એમ સારિકા, આઈ એમ તાનિયા, આઈ એમ એ સ્ટુડન્ટ, આઈ એમ એ ડોક્ટર, આઈ એમ એ લોયર, આઈ એમ એન એન્જિનિયર. એવી રીતે 5 વાક્યો તારે બતાવવાના છે. I am Yogesh, I am Brugesh, I am Gitesh, I am Sarika, I am Tanya, I am student, I am doctor, I am lawyer, I am engineer, I am Chintu's father, I am uncle, I am Chintu's uncle, I am Chintu's uncle, I am Chintu's teacher, I am Chintu's એ વાતો બંધ. I am Chintu's cousin, I am tall, I am short, I am fat, I am thin, I am intelligent. I પછી am Indian, I am Gujarati, I am Bengali, I am Spanish, I am French. ઓકે, ચાલો તાલીઓ પાડો. જાનું હવે બીજી કોઈ છોકરી આવે, તું બેસી જા. ચલો છેલ્લેથી બીજી. એ તમારે વાતો નથી કરવાની ને પેનથી આમ ના કરતા. આજે સવારે જે પેન આમ કરતા હતા ને એ બંનેને અહીંયા મેં પેનથી એક્સરસાઇઝ કરાવડાવી હતી, એ રમત કરાવડાવી. તમે જે કરશો ને એ અહીંયા હું કરાવડાવીશ. હવે તમે વાતો કરશો ને તો જે વાતો કરી હશે અહીંયા બોલાવડાવીશ. I am not Yogesh, I am not Brugesh, I am not Gitesh, I am not Sarika, I am not Tanya, I am not a student, I am not a doctor, I am not a lawyer, I am not an engineer, I am not Chintu's father, I am not Chintu's uncle, I am not Chintu's teacher, I am not Chintu's friends, I am not Chintu's cousin. I am not tall, I am not short, I am not fat, I am not thin, I am not intelligent. I am not Indian, I am not Gujarati, I am not Bengali, I am not Spanish, I am not French. હવે બંગાળી તમે બોલો છો બરાબર છે, પણ એને ઇંગ્લિશમાં છે ને બેંગાલી બોલે છે, એટલે એ રીતે સ્પેલિંગ છે બેંગાલી. ચલો હવે ત્રીજી કોણ છોકરી? તું આવી જા. માઇક બંધ હતું? કઈ નહીં, ચાલુ કરજે હવે. તું બંધ રાખજે પણ. જો આ પાનું છોકરીઓ વાંચે, પાછું પાનું તમારે વાંચવાનું. Am I tall? Am I short? Am I fat? Am I thin? Am I intelligent? You are a student. You are a doctor. You are a lawyer. You are a engineer. You are a Chintu's father. You are a Chintu's uncle. You are a Chintu's જો teacher. યુ આર અ બોલવાની ક્યાં જરૂર છે? અ ક્યાં લખ્યું છે? ચિંટુ આગળ. આ ઘણાને ટેવ છે, તમારી એકલા નહીં, ઘણા છે ને યુ આર એ પાછળ આવી જ જાય છે ઘણા બધાને. એટલે તારી એકલા નહીં, ઘણા બધાને મેં જોયું છે. યુ આર એ, પણ એ ક્યાં છે જ? યુ આર ચિંટુસ. બસ ફરીથી બોલે એ વાક્ય. You are Chintu's uncle. You are Chintu's teacher. You are Chintu's friend. You are Chintu's cousin. You are tall. You are short. You are ફેટ. You are fat. You are thin. You are intelligent. You are Indian. You are Gujarati. You are Bengali. You are Spanish. You are French. સ્પેનિશ. હા, યુ આર ફ્રેન્ચ. ઓકે, ચલો. ચાલુ છે અત્યારે. ચલો અહીં તો ચાલુ બતાવે. ચલો હવે કોણ આવશે ચોથું? ચલો તું અહીં જા. જે નીચું જોવે એને પહેલા બોલાવીશું. એ આમ નીચું જોવે કે મને ના બોલાવે. હા, તું આ લઈ જા.
Are you Brukesh? Are you Amit? Are you Gitesh? Are you Sarika? Are you Tanya? Are you a student? Are you a doctor? Are you a lawyer? Are you an engineer? Are you a Chintu's father? જો એ નથી. આર યુ ચિંટુ, એ નથી ચિંટુ પહેલા. આર યુ ચિંટુ's father? Are you Chintu's father? Are you Chintu's uncle? Are you Chintu's teacher? Are you Chintu's friend? Are you Chintu's cousin? Are you tall? Are you short? Are you fat? Are you thin? Are you intelligent? એ વાતો નહીં, તો મોટેથી ના બોલો, આને બોલવા દો. તમે શાંતિથી મનમાં Are બોલો. you Indian? Are you Gujarati? Are you Bengali? Are you Spanish? બાકીના બે પતાવી જ દે ભાઈ, એક જ પાનામાં છે ને. Are you not tall? Are you not short? Are you not fat? Are you not thin? Are you not intelligent? Are you not Indian? Are you not Gujarati? Are you not Bengali? Are you not Spanish? ઓકે. હવે છોકરાઓમાંથી કોણ આવશે? ચલ તું આય. ચલ ચલ, આમાં ગભરાવાનું કંઈ કંઈ નહીં. અહીંયા ફાંસીની સજા નથી હાલવાની મારે. ચલો જે આવ્યું એને દોડે લટકાઈ દેવાનું એવું નથી. ચાલ. અરે નહીં આવડે તો કોઈ ચિંતા નથી યાર. હું જે બોલાવું એ બોલજે. હું તને જે બોલાવું એ બોલજે બસ. પાછી શું વાંધો છે? હું જે બોલું એ તારે બોલવાનું છે. અરે તું ગભરાઈ જઈશ તો એમ ચાલે લ્યા તું. ચાલ ચાલ. છોકરા તો વધારે હિંમત રાખવી હોય, છોકરી શરમાય તો ચાલી જાય. છોકરા છે ને શરમાય લ્યા. ચાલો બધા. ઓય જો જે કામમાં મરવાનું ના હોય ને એ કામ કરવામાં વાંધો નહીં. હા, બહુ મોટી ઈજા થવાની હોય, એમ હોય કે ભાઈ આપણે કૂદીશું ને પગે વાગશે ને 6 મહિનાનો ખાટલો થશે, તો એવા કામ ના કરાય. પણ જેમાં કશું ગુમાવવાનું નથી, બરાબર, અને મેળવવાનું ઘણું છે. કોઈ તમને મફતની લોટરીની ટિકિટ આપે તો શું નુકસાન? લાગે તો કરોડ રૂપિયાનું ઇનામ લાગશે, નહીં લાગે તો ફાડીને ફેંકી દેવાની છે. તો પછી એવા કામ તો કરવાના જ હોય ને. હા, હું તને સમજાવીશ, તું ચિંતા ના કર. જો આપણે કયું પાનું લેવાનું છે ખબર છે ને? 8મું પાનું. તું ચિંતા, તને અહીંયા મસ્કરી કરવા નથી બોલાવતા, તને શીખવાડવા માટે બોલાવે છે. જો કોઈની મસ્કરી કરવા માટે હું અહીંયા નથી બોલાવતો, બરાબર? આપણે શીખવાનું છે, હિંમત રાખવાની. જો અહીંયા શું બોલાવવાનું? આઈ એમ હેપી, પછી આઈ એમ એંગ્રી, આઈ એમ સિક, આઈ એમ ટાયર્ડ, આઈ એમ હંગ્રી, આઈ એમ થર્સ્ટી. ચાલ. I am happy. મોટેથી ઉભો રહે. આમાં છે કે નહીં? ચાલુ કરે. હા, ચાલુ. I am happy. I am angry. I am angry. I am sick. I am tired. I am hungry. I am thirsty. I am in the class. In the class. I am in the museum. I am in the library. I am in the garden. I am in the garden. I am in the office. I am in the office. I am on the beach. I am on the beach. On the beach. I am on the table. I am on the table. I am on the first floor. I am first floor. I am on the elephant. On the elephant. I am on the ice. પછી I am at my home. I am at my home. At my home. I am at my office. I am at my office. I am at your home. I am I am at your home. I am at home. Your home. Your home. I am at your office. I am at your office. પછી I am with my father. I am with the father. I am with my mother. I am with mother. I am with mother નથી. I am with my mother. I am with my mother. I am with my uncle. I am with my uncle. I am with my cousin. I am with cousin. My cousin. My cousin. I am with my friend. I am with my friend. With my friend. I am not happy. I am not happy. I am not angry. I am not hungry. I am not sick. I am not sick. I am not tired. I am not tired. I am not hungry. I am not hungry. I am not thirsty. I am not thirsty. I am not in the class. I am not class. In the class. In the class. I am not in the museum. એ હસો છે ને, જે હસે એને અહીંયા બોલાઈશ. I am not in the class. I am in not class. Not in the class. Not in the class. I am not in the museum. I am not in the museum. I am not in the library. I am not in the library. I am not in the garden. I am not in the garden. In the garden. I am not in the office. I am not on office. I am not on the beach. I am not on the beach. Not in the beach. On the beach. On the beach. I am not on the table. I am not table. On the table. On the table.
I am not on first floor. On the first floor. On the first floor. I am not બોલવાનું. I am not on the first floor. I am not On the first floor. I am not on the elephant. I am not a On the elephant. elephant. I am not on the ice. I am Not not on the ice. on the ice. I am not at my home. I am Not not at my home. at my home. I am not at my office. I am in Not my at office. my office. I am not at your home. I am not Yeah, your home. your home. I am not at your office. I am not Not at your office. At the office. I am not with my father. I am with my Not father. with my father. I am not with my mother. I am with Not my mother. With my mother. I am not with my uncle. I am with my uncle. I am not I am not with my uncle. with my uncle. I am not with my cousin. I am with my Not mother. with my cousin. I am not with my friend. I am with my Not with my friend. friend. ઓકે ફ્રેન્ડ ચલો તાલી પાડો બધા. ચાલો હવે બાકીના જો કંઈ થયું તને લ્યા 10 વાક્યો બોલ્યો ને બીજા બધાને 5 બોલાવડાયા તને 10 બોલાવડાયા શું થયું? હિંમત અહીં ખુલી કે બગડી? ખુલી ને હિંમત? તો આ પછી હિંમત કરવાની. ચલ તું અહીં હા તો આ બધું પતી જશે આપી એટલે પછી લેક્ચર જ પતે છે. હા હા ચલ તો આ પેજ પતાવી દઈએ ફટાફટ. ચલ આવી જા. કાલે 9:30 10માવાળા આવી જાય અને 9માવાળાની જેની ઈચ્છા હોય એ આવી જાય પણ જેને વાંચતા આવડતું એ આવે. હો ચાલો હવે ચલો હવે 11મું છે ને યુ આર હેપી. ચલો ફટાફટ એ હવે શાંતિ રાખો. હવે 2 મિનિટ માટે મારું મૂડ ના બગાડતા. ચલો યુ આર હેપી. You are happy. You are angry. You are sick. You are tired. You Tired. are hungry. You are thirsty. Hungry એટલે ભૂખ્યો અને thirsty એટલે તરસ્યો. એ ત્યાં વાતો ચાલે છે. you are thirsty. હા You are in the class. You are in the museum. You are in the library. You are in the garden. You are in the office. You are on the you beach. are on the beach. You are on the table. You are on the first floor. You are on the elephant. You are on the ice. You are You are at my home. You are at my office. You are at my office. You are at my at your home. your home. You are at your office. Your office. You are with your father. 15મું. You are with your father. You are with my father. Your father. Your father. You are with your mother. You are with your my mother. your mother. You You are with your my uncle. Mine is yours. your uncle. You are your your cousin. cousin. You are with your friend. हाँ चलो. You are not happy. You are not happy. You are not angry. You are not sick. You are not tired. You are not hungry. You are not thirsty. ઓકે ચલો જો બાકીના વાક્યો હું ફટાફટ બોલી જાઉં છું. બરાબર અવાજ ચાલુ છે ને? હા. You are not in the class. You are not in the museum. You are not in the library. You are not in the garden. You are not in the office. Are you happy? Are you angry? Are you sick? Are you tired? Are you hungry? Are you in the class? Are you in the museum? Are you in the library? Are you in the garden? Are you on the beach? Are you on the table? Are you on the first floor? Are you on the elephant? Are you on the ice? Are you at my home? Are you at my office? Are you at your home? Are you at your office? Are you with your father? Are you with your mother? Are you with your uncle? Are you with your cousin? Are you with your friend? હવે એક નાનો સવાલ પૂછી લઉં. 1 મિનિટ તમે રેકોર્ડિંગ બંધ કરજો.